टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. બુધવારની સવાર ઘણા ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટ્સ લઈને આવી છે અને આવી સ્થિતિમાં મંગળવારની ગઈકાલે નિફ્ટીની એક્સપાયરી બાદ શું થશે તે સમજવું જરૂરી છે. તો આજનું મહત્વનું ટ્રેડિંગ સેશન શરૂ કરીએ. હું યશ આપની સાથે. શરૂઆત હેડલાઇન્સની સાથે. ભારતને લઈને ટ્રમ્પનું વલણ ક્યારેક નરમ ક્યારેક ગરમ. આવનાર સપ્તાહોમાં સારા મિત્ર મોદી સાથે કરીશું વાતચીત તેવું આપ્યું નિવેદન. ટ્રેડ ડીલમાં કોઈ અવરોધ ન આવવાનો વિશ્વાસ વ્યક્ત. યુરોપિયન યુનિયને ભારત પર 100% ટેરિફ લગાવવાની કરી વાત. ભારતીય બજારો માટે સારા સંકેત. એફઆઈની 26 જૂન બાદ કેશમાં સૌથી મોટી ખરીદદારી. 22 ઓગસ્ટ બાદ કરી ખરીદદારી. વાયદામાં થોડું કવરિંગ. ગિફ્ટ નિફ્ટીમાં પણ મજબૂતીના સંકેત. કોટક મહિન્દ્રા બેંકમાં આજે બ્લોક ડીલ સંભવ. સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન વેચશે 6000 કરોડથી વધુના શેર. ગઈકાલના બંધ ભાવથી 4% ડિસ્કાઉન્ટ પર 1880ના ભાવે થશે બ્લોક ડીલ. સન ફાર્માને યુએસ એફડીએ તરફથી મોટો ઝટકો. હાલોલ પ્લાન્ટને ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ કેટેગરીમાં મૂક્યો. હાલોલ પ્લાન્ટથી યુએસમાં નહીં થઈ શકે કોઈ પણ એક્સપોર્ટ. એજીઆર કેસને લઈને ફરી એક વખત સુપ્રીમ કોર્ટ પહોંચ્યું વોડાફોન આઈડિયા. કહ્યું એજીઆરના બાકી લેણાની થાય ફરીથી ગણતરી. વોડાફોને કહ્યું કેટલાક કેસમાં એજીઆરને ફરીથી જોડવામાં આવ્યું છે. આવો સીધા આપણે લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે શું સંકેતો આપી રહ્યા છે. જુઓ, દિવસની શરૂઆત થઈ ત્યારે એક વખત આપણને એકદમ ફ્લેટિશ ઓપનિંગ થઈ છે. ગિફ્ટ નિફ્ટીએ દિવસની શરૂઆત એકદમ ઠંડી કરી હતી, માત્ર 13 પોઈન્ટ આસપાસ. ત્યાં સુધી કે ગઈકાલનો રાત્રે 2:30 વાગ્યાનો જે ગિફ્ટ નિફ્ટીનો ક્લોઝ હતો તે તો એક સમયે ઇનફેક્ટ ઘટાડાનો પણ હતો. પણ ત્યારબાદ આજે સવારે સંકેતો સારા છે. ટ્રમ્પ સાહેબે ફરી એકવાર કંઈક નિવેદનો આપ્યા છે અને જેને કારણે 60-70 પોઈન્ટ ઇનફેક્ટ હમણાં ગિફ્ટ નિફ્ટીએ સુધરીને 70 પોઈન્ટ સુધીની મજબૂતીના સંકેતો પણ આપ્યા છે. આ તમે ઓબ્ઝર્વ કર્યું હોય ને તો પાછલા અઠવાડિયાથી લગભગ ગુરુ શુક્રવારથી એવું થઈ રહ્યું છે કે ફાઇનલી ગિફ્ટ નિફ્ટી તમને લીલા નિશાનના સંકેતો આપે છે. નહીં તો ગિફ્ટ નિફ્ટીનું હેન્ડઓવર જ આપણને લાલ નિશાનનું મળતું હતું. એટલે ત્યાંથી પહેલી સાઇન ઓફ જે કહેવાય ને કે રિલેક્સેશન કદાચ આવવાની શરૂઆત જરૂર થઈ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ગિફ્ટ નિફ્ટીમાં મોટાભાગે કોણ હોય છે? મોટાભાગે વિદેશી રોકાણકારો કામકાજ કરતા હોય છે. આવી સ્થિતિમાં એ ધ્યાન રાખવું જરૂરી બને છે. તો આ છે ગિફ્ટ નિફ્ટી. અચ્છા, ડાઉ ફ્યુચર્સ આજે સવારે લાલ નિશાનમાં હતા. એક તરફ ગઈકાલનો એમનો અમેરિકન માર્કેટનો જે કેશનો ક્લોઝ છે તે સારો હતો, પોઝિટિવ હતો, પરંતુ ડાઉ ફ્યુચર્સ અત્યારે ફિલહાલ મામૂલી એવા ઘટાડાના સંકેતો પણ આપી રહ્યા છે. એમને ત્યાં હવે મોંઘવારીના આંકડા તે બધી પરિસ્થિતિ પણ આવવાની છે કે જેને કારણે થઈને પણ એક્શન પોસિબલ અહીંયાથી બનતું જોવા મળી શકે છે. જેની વિગતો આપણે થોડી ક્ષણોમાં લઈશું, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટ્સ અને ઇન્ટરનેશનલ જે ઘણા બધા સેન્ટિમેન્ટ્સ છે તે ધ્યાન પર રાખવા જરૂરી છે અને જેના માટે થઈને અત્યારે ફિલહાલ આ બે સંકેતો પર આપણે નજર કરી છે. પણ આવો હવે આગળ વધીએ અને હવે ખાસ આપણે સમજીશું કે કઈ રીતે આ ઇન્ટરનેશનલ સેન્ટિમેન્ટ્સ છે તેની અસર ભારતીય માર્કેટ્સ પર પડતી જોવા મળી શકે છે. મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ધવલ, ગુડ મોર્નિંગ અને જણાવો આજે કયા સેન્ટિમેન્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખવા જરૂરી રહેશે. ગુડ મોર્નિંગ. યસ, આજે આપણે જોઈએ તો વૈશ્વિક બજારોમાં સૌથી પહેલું તો જે ગઈકાલે એટલે અમેરિકાની ત્યાંની રાત અને આપણી સવાર જે નિવેદન આવ્યું છે ટ્રમ્પનું તે ખૂબ મહત્વનું છે. ગયા સપ્તાહે જે રીતે ત્યાં શુક્રવારે ટ્રમ્પે નિવેદન આપ્યું હતું ટ્રેડ ડીલને લઈને, એટલે જે એક વાતચીત અટકી ગઈ હતી અને ત્યારબાદ આપણે બજારોમાં તેજી જોઈ. તો આજે પણ કીધું છે કે ટ્રમ્પે કે ભાઈ આ જે આપણી ટ્રેડ ડીલ છે તેની વચ્ચે કોઈ અડચણ નહીં આવનારા થોડા સપ્તાહની અંદર જ હું મિત્ર મોદીને મળીશ. અને આપણે જોઈએ તો આપણા જે વાણિજ્ય મંત્રી છે પિયુષ ગોયલ, તેમને પણ કીધું હતું કે નવેમ્બર સુધીમાં આ એક ટ્રેડ ડીલ થઈ શકે છે. હવે આ બધાની વચ્ચે મહત્વનું એ છે કે ત્યાંની સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થવાની છે. આપણે આગળ એ મુદ્દો પણ જોઈશું. પરંતુ અમેરિકાના ગઈકાલના બજારો ઉપર નજર કરીએ તો ત્યાં આગળ નાસ્ડેક અને S&P 500 સતત એક નવા રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. તો ડાઉ જોન્સ પણ 200 પોઈન્ટની તેજી સાથે બંધ થયો છે. જોકે આજે સવારે ત્યાંના ફ્યુચરમાં ત્યાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આ જે ટ્રમ્પનું નિવેદન છે ટ્રેડ ડીલનું, તેની સાથે સાથે યુરોપિયન યુનિયનનું એવું કહેવું છે અમેરિકાને આવતા સપ્તાહે ત્યાંના કેટલાક અધિકારીઓ વોશિંગ્ટન જવાના છે અને તેમનું એવું કહેવું છે કે ભાઈ રશિયા ઝડપથી સમાધાનની વાતચીત ઉપર આવે તેના માટે તેની પર દબાણ લાવવા માટે ભારત ઉપર પણ 100% ટેરિફ લગાવો. જે 50 છે તે વધારીને 100 કરો.
જોકે આપણે જોઈએ તો હજી આવતા સપ્તાહે શું હવે ત્યાં નિર્ણય લેવાય છે તે રશિયા માટે તે જોવાનું છે, કારણ કે એ ટ્રમ્પને પુતિન મળ્યા હતા, પરંતુ ત્યારબાદ આ રવિવારે જે રીતે યુક્રેન ઉપર એક મોટો હુમલો કરવામાં આવ્યો તેને લઈને હવે યુરોપ થોડુંક ચિંતિત થયું છે. તે સિવાય જોઈએ તો ટેક શેરોમાં તેજીથી નાસ્ડેક એક રેકોર્ડ હાઈ ઉપર બંધ થયો છે. તે સિવાય હવે વ્હાઇટ હાઉસે જે અમેરિકાના જોબના ડેટા છે તેને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો છે જૂનો, અને બાઇડન પ્રશાસનને જવાબદાર ગણાવવામાં આવી રહ્યો છે. હવે ટ્રમ્પને સત્તામાં આવે પણ અંદાજે 9 મહિના જેટલો સમય થઈ ગયો છે, અને તેમનું કહેવું છે કે ભાઈ જો બાઇડન પર જે ટ્રમ્પનું વલણ હતું તે યોગ્ય જ છે, અને તેમના બાઇડનના શાસનકાળની અંદર અમેરિકાના અર્થતંત્રને એક મોટું નુકસાન થયું, નોકરીઓ પણ ઘટી, અને જે નવો ડેટા આવ્યો તેની અંદર 2021 લઈને 24 વચ્ચે નોકરીઓ ઘટવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય જોઈએ તો જે આપણે હવે ટ્રેડ ડીલને લઈને વાત કરી તેની અંદર જે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન છે તેમને ત્યાં સુપ્રીમ કોર્ટના વિનંતી કરી છે કે આ ટેરિફને લઈને ઝડપથી સુનાવણી કરવામાં આવે, કારણ કે ત્યાંની નીચલી કોર્ટે ટેરિફને અયોગ્ય ગણાવ્યા હતા. આપણે ગયા નહીં 10 દિવસ પહેલાં એનો આ ચુકાદો જોયો હતો, અને ટ્રમ્પનું જે કહેવું હતું કે ભાઈ આના કારણે અમેરિકા બીજા નંબરનું નહીં પણ ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે, ત્યાં કરોડો બિલિયન રૂપિયા પાછા ચૂકવવા પડશે. અને આપણે જોઈએ તો તેને લઈને હવે નવેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર સુનાવણી થવાની છે, અને આપણે પિયુષ ગોયલ પણ કહી રહ્યા છે કે નવેમ્બરની અંદર ટ્રેડ ડીલ થશે. એટલે હવે આપણે અત્યારે આ સપ્ટેમ્બર ચાલી રહ્યો છે, અને ત્યાં સુનાવણી લઈને સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે તેના ઉપર છે, કારણ કે તે પહેલાં જો આપણે ડીલ કરી લઈએ અને સુપ્રીમ કોર્ટ વિરુદ્ધમાં ચુકાદો આપે તો પણ આ બધું રદ થઈ જશે. એટલે આપણા અધિકારીઓ કે મંત્રીઓ જોઈએ તો થોડાક હોશિયાર છે કે યુરોપિયન યુનિયન જાપાન આ બધા ટ્રેડ ડીલ કરી આવ્યા, પરંતુ આપણે હજી નેગોશિએશન ચાલુ છે. નેગોસિએશન ચાલુ છે ત્યાં સુધી કે ટ્રમ્પ સાહેબના નિવેદન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વળતો જવાબ પણ આપ્યો છે, અને એમણે એવું કહ્યું છે કે અમે નેચરલ એટલે કે ભારત અને અમેરિકા નેચરલ પાર્ટનર્સ છીએ. આ બહુ રસપ્રદ સ્ટેટમેન્ટ છે કે જેની કદાચ લેટ્સ હોપ કે ભારતીય માર્કેટ્સ પર આજને જોડાવે. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, જો નિવેદનબાજી તો ચાલતી રહેશે, પરંતુ તમે જુઓ છેલ્લા 2 વખતથી ટ્રમ્પ સાહેબનું જે આ ટ્રુથ સોશિયલની જે એમની એક પોસ્ટ હોય છે, પહેલાં તમને યાદ હોય તો રવિવારે પણ અને ત્યારબાદ આજે બુધવારે પણ, આ બંનેનો વળતો જવાબ પ્રધાનમંત્રીએ ત્વરિત આપ્યો છે, અને એ વળતા જવાબથી જ આઈ હોપ કે માર્કેટને થોડી આશા જાગી છે. પણ આવો વિદેશી રોકાણકારો ગઈકાલે શું કરીને ગયા, કેમ કે ત્યાં મોટી હાઇલાઇટ છે જે હું ખાસ તમને અહીંયાથી જણાવવા માગીશ. તો વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તે તમને મારે થોડું હવે અહીંયાથી જણાવવું છે. 22 સપ્ટેમ્બર બાદ 22 ઓગસ્ટ બાદ પહેલી વખત, અને 20 જૂન બાદ, લગભગ એ આંકડો એક્ઝેક્ટ મને યાદ નથી, બટ યસ જૂન કે જુલાઈ બાદ પહેલી વખત જે છે તે અહીંયાથી ખરીદદારી, અને જૂનમાં સૌથી મોટી ખરીદદારી એમ કહેવું જોઈએ, અને 22 ઓગસ્ટ બાદ પહેલી વખત ખરીદદારી FIs કેશમાં કરીને ગયા. 2050 કરોડ રૂપિયાની ફાઇનલી એમણે થોડી ઘણી ખરીદદારી અહીંયાથી કરી છે. ગઈકાલે હજુ એક બ્લોક ડીલ હતી, જો કે વોલ ટાઈમ ટ્રાન્સફોર્મર્સની, એટલે બ્લોક ડીલની પણ થોડી ઘણી અસર જરૂર હોય, બટ સ્ટીલ એક લીલા નિશાનનો એમના તરફથી એક સંકેત આવે ને એટલે આપણને થોડી હોપ્સ જરૂર જાગે. બીજી તરફ જુઓ, ગઈકાલે DIS છે ને એ જરા લાઇટ વેઇટ રજાના મૂડમાં હતા. એનું રીઝન એ હતો કે જો હવે FIs ખરીદી જ રહ્યા છે અને DISએ ઓલરેડી ઘણું એવું પંપ કરેલું છે, તો આવી સ્થિતિમાં DISને એક દિવસ રાહત મળે તો એમાં કંઈ ખોટું ના કહેવાય, કેમ કે બહુ બધો પૈસો એમણે ઓલરેડી માર્કેટમાં નાખેલો છે. આનો મતલબ મેં ટ્વિટર પર જોયું, અમુક લોકો એમ લખે છે શું હવે SIPના પૈસા પતી ગયા, તો ના, એવું નથી. કેશ સારું એવું DIS પાસે પડ્યું છે, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી સ્ટ્રોંગ છે, બટ સ્ટીલ એકાદ દિવસ વચ્ચે એ લોકો બ્રેક લે, કદાચ થોડું ઘણું નફો વસૂલી કરે અથવા તો પ્રોફિટ બુકિંગ પણ કરે તો એમાં કંઈ ખોટું ના કહેવાય. તેમ છતાંય થોડું તો ખરીદીને જ ગયા છે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બહુ કે હવે DIS થાકી ગયા, પૈસા પૂરા થઈ ગયા છે, એવું કંઈ નથી. પછી આવો તમે હવે ફ્યુચર્સ પર જુઓ. ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ ઘણા દિવસ બાદ નિફ્ટીમાં ફાઇનલી FIs ખરીદીને ગયા છે, જે પણ બહુ મોટું સંકેત તમારા માટે બનવો જોઈએ. ટોટલ 280 કરોડ, જેમાં બેંક નિફ્ટી એમણે વેચ્યું છે, પણ નિફ્ટીના 334 કરોડના ફ્યુચર્સ ખરીદ્યા, જે એમને થોડા સારા હોપ્સ જરૂર આપી રહ્યા છે. એટલે આ બેઝિકલી બહુ સારી વાત ગણાશે. ઘણા સમય બાદ એવું થયું છે, અને મેં તમને કહ્યું 22 ઓગસ્ટ બાદ પહેલી વાર એમણે કેશમાં ખરીદ્યું છે. ફ્યુચર્સમાં પણ ઘણા સમય બાદ લાંબી જે ઇનિંગ્સ એમની શોર્ટ સાઇડની હતી તે બાદ થોડું રાહત, અને શોર્ટ કવર બેઝિકલી ગઈકાલે IT ના જે સમાચારો હતા તેને કારણે પણ થતા જોવા મળેલા છે. આવી સ્થિતિમાં
તમે જુઓ મિડ કેપ સિલેક્ટમાં થોડી ખરીદદારી છે, અહીંયા તમે જુઓ નેક્સ્ટ 50ની અંદર થોડી ખરીદદારી છે, પણ કંઈ ખાસ હાઇલાઇટ કરવા જેવું નથી. હવે આવો તમે ઓપ્શન્સ એટલે કે FI2 ઇમેજ પર. અહીંયા તમને જોવા મળશે કે જે ઓપ્શન્સ સાઇડ છે, ગઈકાલે નિફ્ટીની એક્સપાયરી હતી, રાઈટ, એટલે 4,882 કરોડના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા છે. હવે મંગળવારની થઈ ગઈ છે એક્સપાયરી, એટલે આવી સ્થિતિમાં એ આપણે હેન્ડઓવર યાદ રાખવું પડે કે આ એક્સપાયરીના આંકડા હતા, અને અમને તમને હાઇલાઇટ પણ કર્યું હતું કે ઓપ્શન્સ બાય કરીને ઘણા જઈ રહ્યા છે, એટલે FIs જે છે તે પોઝિશન્સ પોતાની એ રીતે લિમિટ પણ કરીને ગયા હતા. તો ઓલમોસ્ટ 4,882 કરોડનું ઓપ્શન્સ વેચ્યું છે, જેને આપણે ઇગ્નોર કરીશું. તો અહીંયા જુઓ ઓપ્શન્સ વેચ્યા છે તેમણે બેઝિકલી બેંક નિફ્ટીની અંદર, પછી તમે જુઓ ફિન નિફ્ટીની અંદર પણ ઓપ્શન્સ વેચ્યા છે, મિડ કેપ સિલેક્ટમાં પણ ઓપ્શન્સ વેચ્યા છે, નેક્સ્ટ 50 બહુ કંઈ ખાસ એક્શન નથી. સ્ટોક ફ્યુચર્સ ગઈકાલે શું થયું હતું, આઈટીમાં જબરદસ્ત તેજી હતી, રાઈટ. તો આવી સ્થિતિમાં પણ સ્ટોક ફ્યુચર્સમાં હજુ પણ તેમની થોડી વેચવાલીના જ સંકેત છે, 251 કરોડ રૂપિયા આસપાસના. એટલે એકંદરે જોવા જાવ તો એવી કોઈ ખાસ હજુ સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ આવી નથી. દેટ્સ દેટ. અને ઓપ્શન્સની અંદર થોડા એવા ખરીદદારીના એક્શન છે. વિક્સ તમારો ગઈકાલે ફરી એકવાર જે છે તે થોડો એવો ઘટાડો બતાવીને ગયો છે, લિમિટેડ રેન્જમાં રહ્યો, પણ સ્ટીલ 0% આસપાસનો ઘટાડો તમને ત્યાં જોવા મળેલો છે. અને નિફ્ટીનો ગઈકાલનો ક્લોઝ 95 પોઈન્ટની મજબૂતી સાથેનો જોવા મળ્યો. આવો હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર એક હવે ફાઇનલી ઓબ્ઝર્વેશન આવતું જોવા મળી રહ્યું છે, અને તે એ છે કે પાછલા 3 ટ્રેડિંગ સેશનને તમે જો જુઓ, આ 1, આ 2 અને આ 3, આ ત્રણેય ટ્રેડિંગ સેશન, ક્લોઝ કેમેરા પર આવી જાઓ, આ ત્રણેય ટ્રેડિંગ સેશન જુઓ ને તો તમે હાયર હાઈઝ બનાવી રહ્યા છો. આગલા દિવસનો હાઈ છે તેને ઉપર નવો હાઈ બને છે. અહીંયા પણ તમે જુઓ ને તો બેરલી આપણે પરમ દિવસના હાઈને ગઈકાલે ક્રોસ કરેલો હતો અને નવો હાઈ બનાવ્યો છે. સો હાયર હાઈઝ બનવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ગઈકાલે ભલે ઉપલા સ્તરોથી લિમિટેડ રહ્યા આપણે, બટ સ્ટીલ એક ટ્રેન્ડ લાઇન બનાવવાની કોશિશ આપણે અહીંયાથી હવે કરી શકીએ. સાથે લોઝ તમે જુઓ, અહીંયા પણ અને અહીંયા પણ, તો હાયર લોઝ હાયર હાઈઝ આ પ્રકારની પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. આપણી બેઝિક કન્ડિશન શું હતી ભાઈ, 24,740ને ઉપરનો બંધ જોઈએ, તો પહેલા દિવસે ના મળ્યો, બીજા દિવસે એક્ઝેક્ટ ત્યાં હતા, ત્રીજા દિવસે અને ચોથા દિવસે 2 દિવસથી તમને 740નો બંધ મળી રહ્યો છે. એટલે તમે હવે શું કરી શકો, ફાઇનલી તમે બાય ઓન ડિપ્સ માટેની તૈયારીઓ શરૂ કરી શકો. હું એમ નથી કહેતો કે તાત્કાલિક ખરીદી લો, ઓપનિંગમાં જ ખરીદી લો, તૈયારીઓ શરૂ કરો. આજે તો ગેપ અપ સાથે ઓપન થાય છે, 868નો ક્લોઝ છે તમારો, 950 આસપાસની ચલો માની લો કે મેક્ઝિમમ ઓપનિંગ થાય, એટલે તમારો બેઝિકલી 25,000નો જે હર્ડલ છે તેને નજીક તમે આજે ઓપન થશો. એટલે સ્વાભાવિક છે ત્યાંથી એક થોડું રેઝિસ્ટન્સ આવશે, નીચે જવાની કોશિશ તમે કરશો. આપણો 740નો લેવલ હતો, તે જગ્યા પર જ 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજનો કન્જંક્શન છે, 742, 750 અને 50 ડેમાં, જે પાછલા 3 દિવસમાં તો તમે જોયેલી, પણ ચોથો દિવસ જે છે તે એને પ્રોટેક્ટ કરી છે આપણે, જે 791 છે. તો 24,791 જો ભૂલે ચૂકે તમને એ અહીંયા આવતો જોવા મળે, 791 આ આવતું જોવા મળે, અથવા તો 24,800 આવે, એ જગ્યા તમારા માટે બેઝિકલી બાય ઓન ડિપ્સની સારી જગ્યા બને છે, જે ગઈકાલના લોને આસપાસની જગ્યા પણ બને. એટલે બેઝિકલી 24,800, 850 આ તમારા માટે ખરીદદારીનો ઝોન થયો, જેમાં તમે બાય ઓન ડિપ્સ કરીને જઈ શકો. પરંતુ જો ઘટાડો નથી આવતો તો તમે શું કરશો? તો ઉતાવળ કરવાની જરૂર નથી. હજુ 25,000નો અવરોધ મોટો છે, એ 25,000ને ઉપર શું થશે તે જાણવું જરૂરી છે. અને હજુ પણ નિવેદનો ભલે ટ્રમ્પ સાહેબ, મોદી સાહેબ બધાના આવવા લાગ્યા હોય, પરંતુ શોર્ટ કવર કરવા માટેનું કન્સ્ટ્રક્ટિવ કારણ, જેમ હમણાં ધવલ પણ કહી રહ્યા હતા, એમ ક્યારે મળશે તમને? નવેમ્બર આસપાસ મળશે. નવેમ્બર આસપાસ શું થશે? જે અમેરિકન કોર્ટ છે, સુપ્રીમ કોર્ટ, તેમણે ટ્રમ્પ સાહેબના જે આ ટેરિફ છે તે ટેરિફ પર નિર્ણય લેવાનો છે. તો આવી સ્થિતિમાં પોસિબલ છે કે ત્યાં સુધી માર્કેટ રેન્જમાં રહે, આગળ આવવાની કોશિશ કરે તો પણ એવી તાકાત ન મળે. એટલે આ બધું થોડું સમજવું, જાણવું જરૂરી છે. આમાં તમે શું કરી શકો? મેં તમને આટલા દિવસથી એક વસ્તુ કહી છે, 15 મિનિટનો ખેલ. 15 મિનિટમાં તમને જે ટ્રેન્ડ દેખાય તે ટ્રેન્ડમાં, પ્રવાહમાં વહી લો અને બહાર નીકળી જાઓ. બીજું કોઈ અહીંયા કંઈ કરવાની જરૂર નથી. હજુ પણ થોડા ઘણા રિસ્ક ઓફ જરૂર જોવા મળી શકે તેમ છે. એ જોખમને જાણવા સમજવા જરૂરી પણ છે. હા, નો ડાઉટ ફોર્મેશન તેજી તરફ બનાવવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ. એટલે આવી સ્થિતિમાં હવે ગઈકાલનો લો જે છે તેની આસપાસ તમે ખરીદો તો સારી જગ્યા છે, અને એ તૂટવો ના જોઈએ, એ પણ મહત્વની માહિતી. 791 જે મેં 50 દિવસની મૂવિંગ એવરેજની વાત કરીને, જો આ આપણે તોડી દઈએ છીએ 791, તો પછી વધારે થોડું દબાણ આવી શકે. પણ બાય ઓન ડિપ્સ માટે તમે મૂડ બનાવી શકો હવે, તે વાત પાકી.
હવે તમે જુઓ છો તે છે સાપ્તાહિક ચાર્ટ. સાપ્તાહિક ચાર્ટ પર નજર કરતાં અગેન જોવા મળે છે કે આ અઠવાડિયે 10 વેમાં તમે પ્રોટેક્ટ કરી અને વીકલી બધી જ મૂવિંગ એવરેજીસને ઉપર આપણે છીએ. એટલે હવે તમે શું કરી શકો, હવે અહીંયા જ ફોકસ કરાય પહેલાં તો કે ભાઈ આ અઠવાડિયે આ જે તમારો હાઈ છે તે લોઅર હાઈઝ બન્યા હતા, રાઈટ. એટલે હવે પાછલા સપ્તાહનો હાઈ જે છે જે એક્ઝેક્ટ 25,000 હતો, 25,000ને ઉપર આપણે નીકળીએ છીએ કે નહીં આજે જોઈશું આપણે. હવે જો આ અઠવાડિયાની કેન્ડલ, કેમ કે બુધ ગુરુ શુક્ર 3 દિવસ છે, રાઈટ. હવે આ અઠવાડિયે તમે આ લેવલને ઉપર નીકળો છો 25,000ને ઉપર, તો ફાઇનલી તમે વીકલી બોટમ બનાવી દીધી એવું કહેવાશે. એટલે આ અઠવાડિયે હવે આપણને ક્લોઝ એટલીસ્ટ ગયા અઠવાડિયાનો જે હાઈ હતો તેને ઉપર જોઈએ, તો પછી તમે અહીંયાથી સરસ ફોર્મેશન બનાવી અને આગળ વધી શકો છો. પણ તેમ છતાંય વીકલી ચાર્ટ્સ અત્યારે થોડા પોઝિટિવ જરૂર બની રહ્યા છે, પણ આપણે જમ્પ ઇન નથી કરવું. જમ્પ ધ શિપ એમ કહેવાય છે, અંગ્રેજીમાં કહેવત છે. ઉતાવળે આંબા ન પાકે, આપણે ગુજરાતીમાં કહેવત છે. તો ઉતાવળ નથી કરવી, સમય થોડો જુઓ, કેમ કે હજુ પણ પ્રીમિયમ ઘટવાની પૂરી શક્યતાઓ, આ બધી જોખમ જે છે તે તમારે ધ્યાન રાખવાનું. જો આવતીકાલે સેન્સેક્સ એક્સપાયરી પણ છે, તો આવી સ્થિતિમાં થોડું એ રિસ્ક પણ તમારું અહીંયા રહેશે. હવે આવો તમે મંથલી ચાર્ટ્સ પર. મંથલી ચાર્ટ્સ પર પણ એક સરસ ફોર્મેશન આપણે બનાવી રહ્યા છીએ. કન્ફર્મેશન ક્યારે મળે? અગેન એ જે 25,000નું લેવલ આપણે વાત કરીને એ પણ મારું લેવલ ઉપર 25,222 છે, થોડું દૂર છે, પણ એ પ્રોપર કન્ફર્મેશન તમને અહીંયાથી આપશે. આ મંથલી ચાર્ટ્સની વાત છે અને મંથલી બેઝિસ પર જ 25,222 બહુ મહત્ત્વનો લેવલ બનતો જોવા મળી રહ્યો છે. એ પહેલાં એક વખત તમે અહીંયા ક્યાંક નજર જરૂર રાખી શકો, એ પણ 25,200 આસપાસ જ થાય છે. એટલે 25,200નો એક કન્જંક્શન ઝોન છે કે જેને પછી તમારે ધ્યાન પર રાખવાનો થશે. આવો હવે ઓઆઈ પર. નવા સપ્તાહનો નવો ઓપન ઇન્ટરેસ્ટ એ એવું કહે છે કે 25,000 પર કોલ રાઇટર્સ અગ્રેસિવ ઊભા છે. કેટલા છે? લગભગ 55 લાખ. પુટ કેટલા છે? 24,800 પર લગભગ 43 લાખ. એટલે ઝોન તમારો નક્કી થઈ ગયો. 24,800થી આપણે બાય ઓન ડિપ્સ કરવું છે. 25,000 અવરોધ બનશે, એટલું સહેલું નથી 25,000ને પાર જવું, પણ ગયા તો પછી પાટિયા પડી ગયા. આપણે 222ની વાત કરી રહ્યા છીએ. શક્ય છે, નથી એવું નથી, પરંતુ વચ્ચે તમારો એક જે છે ને 150 આસપાસ એક અવરોધ આવશે. અહીંયા રીઝન એ છે કે જે છેલ્લે આપણે સ્વિંગ હાઈ બનાવ્યા હતા, જ્યારે જીએસટી અનાઉન્સમેન્ટ્સની પહેલી અનાઉન્સમેન્ટ જે 15 ઓગસ્ટની દિવસે લાલ કિલ્લાની પ્રાચીરથી પ્રધાનમંત્રી મોદીએ કરી, ત્યારે તમારા જે હાઈ બન્યા હતા એ 25, 120, 125 આસપાસના હતા. એટલે અહીંયા પણ એક હર્ડલ જરૂર બનશે, એટલું ઇઝી નથી. આવી સ્થિતિમાં હવે આ 25,000ના કોલ રાઇટર્સ આજે જ્યારે ગેપઅપમાં શું કરે છે, શું નવો હોય, કેમ કે એમને પ્રીમિયમ મળશે, વેચવાની જો ઉતાવળ હોય તો અહીંયા આવીને વેચી શકે છે. ત્યાં શું કરે છે એ આપણે ખાસ જોવાનું. પણ લેવલ મને લાગે છે 25,800 આ બોટમ સરસ છે. ત્યાંથી તમે ઘટાડે ખરીદો, તેજી કરો તો તમને સરસ ચાન્સ મળે. ચેન્જમાં શું કહે છે? પાછલા જે ગઈકાલે એક્સપાયરી હતી, જુઓ કોલ પુટ બંને આવ્યા છે. આ ડેટા એટલો કન્સ્ટ્રક્ટિવ ન કહી શકો તમે. ગઈકાલે શું થયું હતું? ચારે બાજુથી ઓઆઈ આવ્યા હતા, રાઈટ, અને એકદમ નેરો રેન્જમાં તમને એક્સપાયરી જોવા મળેલી છે. એટલે આજે પણ એવું જ છે. જુઓ અહીંયા 24,900 પર ફાઇટ છે. 24,900 પર કોલ પુટ બંને બરાબર આવેલા છે. એટલે એ જગ્યા જોવાની. 24,800 પર નો ડાઉટ પુટ સારા આવેલા છે. આ બે સ્ટ્રાઇક છે, 24,800, 900 અને અહીંયા 25,000 ને 24,900 કોલની. એટલે આ નક્કી કરશે હવે આજે 25,000 અને આ 24,900ના કોલ શું કરે છે ને એ આપણે જોવાનું. નિફ્ટીની વાર્તા પૂરી. બેંક નિફ્ટી તકલીફોનો સામનો બહુ કરી રહી છે. બેંક નિફ્ટીને સપોર્ટ જ્યારે જેને કહેવાય ને કે લઈને આગળ વધવાની વાત આવે તો બેંક નિફ્ટી એક જગ્યાએ અટકી રહી છે અને તે લેવલ છે 54,450. મેં તમને આટલા દિવસથી વાત કરેલી જ છે. 54,450. સારી વાત એ છે કે ગઈકાલે 10 ડેમાને આપણે 4 દિવસથી જે અટેમ્પ્ટ કરી રહ્યા છીએ તેને ફરી એકવાર અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી. ભલે તેને ઉપર બંધ નથી મળ્યો, ક્લોઝ કેમેરા પર આવો, ભલે તેને ઉપર બંધ નથી મળ્યો, બટ સ્ટીલ તમે 4 દિવસથી એ 10 ડેમાને અટેમ્પ્ટ કરી રહ્યા છો, જે છે 54,259. આ લેવલ જે અહીંયાથી આપણે બનાવેલું છે તે. એટલે આ નજર તમારે રાખવાની રહેશે. અહીંયાથી પાર જવું હોય તો હવે આ લેવલને ઉપરનો બંધ જોઈએ. એટલે આ તમે ધ્યાન રાખો. 54,259 બંધ જોઈએ. 54,450ને ઉપર પછી તમને જ્યારે જશો, કેમ કે ત્યાં આગળ જ એક અવરોધ બને છે, ત્યારબાદ તમને નવી તેજી જોવા મળશે, ત્યાં સુધી નહીં. 54,450ને ઉપર પછી તમારી બધી મૂવિંગ એવરેજીસ આવે છે 20, 100, 50 અને ત્યાં સુપર ટ્રેન્ડ પણ છે. તો સારી તેજી આવી શકે, પણ 54,450 જરૂરી છે. મારા મત પ્રમાણે બેંક નિફ્ટી જે છે તે અત્યારે ટ્રેપ થઈ ગયો છે અને અહીંયા મૂવમેન્ટ બહુ જલ્દી આવી નથી રહી. તો હમણાં થોડું અવોઇડનો વ્યૂ
અહીંયાથી ખાસ બની રહ્યું છે, કેમ કે જ્યાં સુધી આ 54,450 એક વખત, આ 2 વખત, આ 3 વખત તમે અટેમ્પ્ટ કર્યો અને સફળતા નથી મળી તો એ પાર નથી થતું. પછી પાછા ઉપર મૂવિંગ એવરેજીસના તમારા અવરોધ પણ છે. જ્યારે નિફ્ટીએ શું કર્યું છે, બધા જ મૂવિંગ એવરેજીસને ઉપર આવી ગયો છે. સો નિફ્ટીમાં જ અત્યારે ફોકસ રાખો, બેંક નિફ્ટીમાં નહીં. પણ સ્ટીલ ચાર્ટ્સ આપણે જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટ્સમાં હું થોડા બ્રોડ બેઝ ચાર્ટ્સ લાવ્યો છું તમારા માટે થઈને. આપણે 4, 5, 6 તારીખ બધું જોઈએ. જુઓ અહીંયાથી 54,450ને અટેમ્પ્ટ કર્યો, નિષ્ફળતા, ત્યારબાદ વધુ નિષ્ફળતા, અહીંયા સપોર્ટ લીધા, ત્યારબાદ આ છે ગઈકાલના ચાર્ટ્સ જેમાં ફરી એકવાર તમે અહીંયાથી 54,450ને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી, અગેન તમને નિષ્ફળતા મળેલી છે અને આ ગઈકાલે અહીંયાથી જ તમે ઓપન થયા હતા અને ત્યારબાદ ઘટાડા બાદ રેન્જમાં તમે રહેલા છો. એટલે જ્યાં સુધી 54,450ને ઉપર આપણને ક્લોઝ નથી મળતો ત્યાં સુધી હજુ પણ તકલીફોનો સામનો કરવો પડશે. નેક્સ્ટ સાપ્તાહિક ચાર્ટ્સ લાવો. વીકલી ચાર્ટ્સમાં પણ તમને જોવા મળશે કે અમુક ટેન્શન બેઝિકલી બેંક નિફ્ટીમાં છે. પાછલા 2 અઠવાડિયા 3 અઠવાડિયા જે ખરાબ રહેલા છે તે બાદ પહેલું અઠવાડિયું પાછલું જે છે તે એકદમ સપોર્ટ લેવાની કોશિશ કરી. અહીંયા એકદમ દોજી ટાઈપની ફોર્મેશન બની રહી છે. આ બતાવે છે કે માર્કેટમાં કોઈ ક્લેરિટી નથી, એટલા માટે આ અઠવાડિયું મહત્વનું છે. 54,450 2 અઠવાડિયાથી તમે ટ્રાય કરો છો. આ પહેલું અઠવાડિયું અને આ બીજું આ અઠવાડિયું પણ છે. આ બંને અઠવાડિયાને ઉપર તમને સફળતા મળશે, ત્યાં સુધી નહીં મળે. એટલે આ સ્થિતિને તમે ધ્યાન પર રાખો અને લાવો. હવે મંથલી ચાર્ટ્સ પણ મંથલી ચાર્ટ્સ પર જોઈ લઈએ તો અગેન 54,450નું આપણું જે લેવલ આ જ લાઇન છે તે જ બહુ મહત્વની જગ્યા બનતી જોવા મળી રહી છે. તમે જોશો તે પ્રમાણે આ છે તમારા મંથલી ચાર્ટ્સ જેમાં પાછલા 2 મહિના બહુ ખરાબ રહ્યા છે. આવી સ્થિતિમાં 54,450ને ઉપર જ તમને કંઈક કમ્ફર્ટ મળશે, ત્યાં સુધી નહીં. સિમ્પલ એઝ દેટ. અને 54,450ને ઉપર પછી આપણો આ જે છે ને 55,600 આસપાસનો એક લેવલ બનતો હતો, 600-650 આસપાસનો, એ 55,500 ગણી લઈએ એક વખત, ત્યાં સુધીની જગ્યા ઓપન થાય છે. આ મંથલી લેવલ્સ હું તમને કહી રહ્યો છું આ મહિના માટેના જે પોસિબલ છે, પરંતુ હાલની સ્થિતિને જોતા તો અત્યારે અવોર્ડનો જ વ્યૂ બને છે, બહુ ક્લેરિટી સો ફાર નથી. હવે આવો ઓઆઈ પર. અગેઇન 55,000, 54,000, અત્યારે 54,000ને ઉપર તમે પાછલા 3 દિવસથી ક્લોઝ સરસ આપી રહ્યા છો. એટલે પુટ રાઇટર્સે હવે અગ્રેસિવ થવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ તેમ છતાં પણ એ કોન્ફિડન્સ નથી આવી રહ્યો. જુઓ 54,000ને ઉપરનો બંધ તમને મળે છે 2, 3, 4 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ, બટ સ્ટીલ દેર આર સમ પ્રોબ્લેમ્સ. એટલે એક વખત બેંક નિફ્ટીને થોડો સમય લઈ લેવા દો અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. પણ હા, મેં કહ્યું તેમ 54,000ને ઉપર જશું ને તો આપણને 55,500 સુધીના ચાન્સ પૂરા બને છે. નો ડાઉટ કોલ રાઇટર્સ છે અહીંયા, પણ ટેકનિકલ આટલા સમયથી માર્કેટ ઘટાડામાં છે તો એક વખત બાઉન્સ બતાવશે. ઓઆઈ ચેન્જ જોઈ લઈએ એક વખત. ચેન્જથી તમને સમજવા મળશે કે અહીંયા જે પ્રકારની પરિસ્થિતિ બનેલી છે. કોલ જુઓ, ગઈકાલે 54,000ને ઉપરના બંધ છતાંય 54,200ના કોલ વધારે અગ્રેસિવ આવ્યા છે. અને તમે જોયું હશે કે ઓપ્શન્સ મોસ્ટલી વેચીને ગયા છે વિદેશી રોકાણકારો. ગઈકાલે તો ફ્યુચર્સ પણ વેચેલા હતા. એટલે આ તકલીફોનો સામનો થઈ રહ્યો છે. 55,000, 54,500 અને 54,200, 54,300 આ બધી જગ્યાએ કોલ આવેલા છે. એટલે હજુ પણ બેંક નિફ્ટીમાં એ સ્ટ્રેન્થ નથી. દેટ્સ ડેટ. આ છે નિફ્ટી બેંક નિફ્ટીની રણનીતિ. નિફ્ટીમાં હવે બાર ડિપ્સની ઓપોર્ચ્યુનિટીઝ શોધવાનું શરૂ કરી દેવું જોઈએ, કારણ કે હાયર હાઈઝ હાયર લોઝની પરિસ્થિતિ બનવાની શરૂઆત થઈ ગઈ છે. ચેનલ બનવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ચેનલનું બ્રેકઆઉટ આવી જાય તો તમને આજે સરસ મજબૂતી ગેપ અપ ઓપનિંગ મળી રહી છે, તેમાં વધારે સ્ટ્રેન્થ મળશે. આમ પણ ટ્રમ્પ સાહેબ અને મોદી સાહેબ બંને વચ્ચે ટ્વીટ પર વાતચીત શરૂ ગઈ છે. લેટ્સ હોપ કે હવે ઓન ફ્લોર વાતચીત પણ વધારે મજબૂતી સાથે આગળ વધે તો પછી ટેરિફની કોઈ ક્લેરિટી આવે. ત્યાં સુધી માર્કેટ્સમાં હવે એક નવા મોમેન્ટમની શોધ યથાવત રહેશે. સમય થઈ ગયો છે હવે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા ચર્ચા કરીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. 71 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતી તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. આમ તો મામૂલી ન કહેવાય, કેમ કે ગઈકાલે ઇન ટોટલ જોવા જાવ તો તમારી 70 પોઈન્ટની તો ખાલી રેન્જ હતી. એટલે આવી સ્થિતિમાં આ સારું છે કે તમને એક ગેપ મળી રહ્યો છે. અને ઇનફેક્ટ ગઈકાલે જે તમને ગેપ સાથે ઓપન થયા, તમારા એ લેવલ તમે પ્રોટેક્ટ કરી રાખ્યા છે, એ ગેપ રાખ્યો છે યથાવત, જે એવું બતાવે છે કે માર્કેટને થોડા સપોર્ટ આપવા જરૂર છે. હવે આજે આટલી મજબૂતી સાથે ઓપન થયા બાદ શું ટ્રેન્ડ બને છે તેના પર આપણે ફોકસ અહીંયાથી ધરાવીશું. પણ હવે સમજવાનું એ છે કે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા, જેના માટે જઈશું મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. સેટઅપ બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહ્યું છે. આવી સ્થિતિમાં કોટક મહિન્દ્રા બેંકની જે બ્લોક ડીલ છે તે તો થઈ ચૂકી છે, પણ એ અપડેટ સાથે સાથે આપણે આપીશું. પણ મહત્વપૂર્ણ આજે કયા કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવાના રહેશે?
જી યસ બિલકુલ ગુડ મોર્નિંગ સૌથી પહેલાં તો સ્ટોક સ્પેસિફિક જો વાત કરીએ તો આજે આપણને જેમ વાત કરી તમે ઓલરેડી કે આપણને કોટક મહિન્દ્રા બેંકના જે બ્લોક ડીલના જે સમાચાર હતા કે એમાં આજે કંઈક 6,000 કરોડની આપણને બ્લોક ડીલ થવાની એક સંભવિત હતી અને જે આપણને એક થતી જોવા મળી છે. એમાં સમાચારમાં એવું હતું કે સુમિતોમો જે મિત્સુઈ છે તેઓ અહીંથી 1.65% એમની પૂરેપૂરી હિસ્સેદારી અહીંથી વેચવાના હતા અને કુલ રૂપિયા 1,880% આજુબાજુ એમની ફ્લોર પ્રાઇસ અહીંથી નક્કી કરવામાં આવી હતી. એટલે કોટક મહિન્દ્રા બેંક જે બ્લોક ડીલ થયા બાદ આપણને અહીંયાથી ફૂલ એક્શન મોડમાં જોવા મળશે. એટલે આપણે સ્વાભાવિક છે કે કોટક મહિન્દ્રા બેંકમાં મોટી હલચલ આવશે તો બેંક નિફ્ટીમાં પણ આપણને જરૂરથી જોવા મળશે. એટલે સ્ટોક સ્પેસિફિક કોટક મહિન્દ્રા ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારો ફોકસ પર હોવો જોઈએ છે સન ફાર્મા માટે સારા સમાચાર નથી. એમના યુએસએફટી તરફથી એમનો જે હાલોલ પ્લાન્ટ છે એમાં OAI કેટેગરી અહીંયાથી આપવામાં આવી છે. OAI એટલે કે ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ એમને આપવામાં આવ્યું છે. એટલે હાલ પૂરતું એમના જે પ્લાન્ટને લઈને જે ઇમ્પોર્ટ જે છે એ એક એલર્ટ પર અહીંયાથી રાખવામાં આવ્યું છે. એટલે હાલ હવે હાલોલ પ્લાન્ટથી યુએસમાં જે ઇમ્પોર્ટ કરવામાં આવતું હતું એ અત્યારે હાલ રોકી દેવામાં આવ્યું છે. જે કંપની માટે સારા સમાચાર નથી. એટલે સનફાર્મા આજના દિવસો ફોકસ પર રહેશે. વાત કરીએ ઇન્સ્યોરન્સની, એમાં પણ જનરલ ઇન્સ્યોરન્સ કે જે ઓગસ્ટ મહિનાના આંકડા સામે આવે છે તો કંપની વાઇઝ નજર કરીએ કોણે કેવું પરફોર્મન્સ કર્યું. ICICI લોમ્બાર્ડનું પ્રીમિયમ તમે જો 2.1% અહીંથી વધારો જોવા મળે છે. ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સમાં જો તો એના પ્રીમિયમમાં અહીંથી 8.7%નો જમ્પ જોવા મળ્યો છે અને જે આપણને 2,197 કરોડ કંપનીની આવક જોવા મળી રહી છે. સ્ટાર હેલ્થ પ્રીમિયમની આવક તમે નજર કરો તો 1.9% વધીને 1,426 કરોડ જોવા મળે છે. ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ તમે નજર કરશો ત્યાં તમને 13.6%નો જમ્પ જોવા મળે છે અને લાસ્ટ બજાજ અલાયન્સ જેણે સૌથી હાઈએસ્ટ બેટર પરફોર્મન્સ કર્યું છે કે 18.8%નું જમ્પ એમને અહીંથી જોવા મળે છે. 2,036 કરોડનો આંકડો જોવા મળે છે. એટલે જનરલ ઇન્સ્યોરન્સ સેક્ટર આજે આપણને ખાસ કરીને ફોકસ પર રહેશે, એક્શનમાં જોવા મળશે. વોડાફોન આઈડિયા ફરીથી હવે સુપ્રીમ કોર્ટના અહીંથી દરવાજા ખખડાવ્યા છે. એમનો AGR બાબતમાં ફરીથી સુપ્રીમ કોર્ટમાં તેઓ અરજી કરી છે. તેમનું કહેવું છે કે AGRને લઈને ફરીથી તેઓ કેલ્ક્યુલેશન કરવા માગી રહ્યા છે. એના માટે તેઓ અરજી કરી છે. 2017 પહેલાંનું જે પણ AGR હતું એમાં તેઓ અહીંથી કહી રહ્યા છે કે ફરીથી અહીંથી તપાસ કરો અને કેલ્ક્યુલેટ કરવા માટે તેઓ અહીંથી અરજી કરી છે. એટલે આજના દિવસે ખાસ કરીને વોડાફોન આઈડિયા ફોકસ પર રહેશે. વાત કરીએ બીજો સ્ટોક સ્પેસિફિક તો આપણે ફોકસ પર હોવું જોઈએ બ્લુ જેટ હેલ્થકેર. અહીંયા એક છે OFSના સમાચાર છે કે OFS એટલે કે જે એમના કુલ ફંડ એકત્રિત કરવા માટે 400 કરોડનું અહીંથી OFS તેઓ લઈને આવી રહ્યા છે અને 400 કરોડનું તેઓ ફંડ છે. એમાં જે પ્રમોટર છે અક્ષય અરોડા તેઓ અહીંથી હિસ્સેદારી વેચશે OFS માટે અને OFS માટે કુલ રૂપિયા 400 કરોડનું ગ્રીન શૂ ઓપ્શન પણ અહીંથી ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. અને OFSની જો ફ્લો પ્રાઇસ વાત કરીએ તો 675 અહીંથી રાખવામાં આવી છે. એટલે ઓફર જે આજે લઈને આવે છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને એક એક્શન જરૂરથી જોવા મળવાની છે. નેક્સ્ટ વાત કરીએ આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. તો સૌથી પહેલાં એસ્ટ્રા માઇક્રો ₹2.20 ડિવિડન્ડની એક્સ ડેટ છે. ફોર્સ મોટર્સમાં ₹40 અને GSPLમાં ₹5 ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આ બધું અમાઉન્ટ આપણને એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. બીજું વાત કરીએ F&O બેન્ડમાં RBL બેંક હજુ પણ યથાવત જોવા મળી રહી છે. અર્બન કંપની સાથે સાથે તમે જુઓ તો આપણને અહીંથી શ્રીનગર હાઉસ ઓફ મંગલસૂત્ર અને સાથે આપણને જોવા મળશે તો એક્સેલેટર, આ દેવ એક્સેલેટર ટોટલ 3 IPO આજના દિવસે સબસ્ક્રિપ્શન માટે ઓપન થશે. એટલે આજે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર 3 દિવસ સુધી આ 3 IPOમાં આપણે અહીંથી અપ્લાય કરી શકાશે. વાત કરીએ ગ્લોબલ માર્કેટની તો સૌથી પહેલાં ચીનના ઓગસ્ટ CPIના આંકડા અહીંથી આવવાના છે. જાપાનની વાત કરીએ તો JGB ઓક્શનના તેઓ અહીંથી આંકડા આવવાના છે. વાત કરીએ USની તો PPI ઓગસ્ટના એમના આંકડા આવવાના છે. આપી અગાઉ તેઓ PPI લઈને આવવાના છે અને એ બાદ અહીંથી CPIના આવતા જોવા મળશે આવતીકાલે. યુએસમાં ક્રૂડ ઇન્વેન્ટરીના આંકડા આવવાના છે એટલે ત્યાં પણ ફોકસ હોવું જોઈએ. અને લાસ્ટ વાત કરીએ તો એશિયા કપમાં આજે ભારત અને UAE વચ્ચે આજે મેચ છે એટલે ત્યાં પણ સ્વાભાવિક છે કે લોકો ઇન્ટરેસ્ટ જરૂરથી અહીંયાથી જોવા મળી શકે છે. એટલે આપણે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક આજે આપણને ઘણી બધી એક્શન જોવા મળવાની છે. સાથે સેક્ટર સ્પેસિફિક પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. અને બીજું કે આજે એક થોડો સેન્ડવિચ સેશન પણ છે 2 એક્સપાયરી વચ્ચેનો એટલે સ્ટોક સ્પેસિફિક એક્શન આપણને જરૂરથી જોવા મળશે. યસ તો આ સ્ટોક સ્પેસિફિક એક્શન છે કે જેને ધ્યાન પર રાખવાનું રહેશે. યોમિક પછી આપણા સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ બહુ જલ્દી આવી રહ્યા છે અને પહેલાં અત્યારે ફિલહાલ આજે ગિફ્ટ નિફ્ટી 66 પોઈન્ટનું મજબૂતીનો સંકેત આપે છે. એટલે જોવાનું રહેશે કે 66 પોઈન્ટની મજબૂતી આવી અને પછી ટકે છે કે નહીં અને નિફ્ટીનું જે પ્રી ઓપનિંગ સેશન છે તે કયા પ્રકારનું સેટલમેન્ટ બતાવે છે. પણ આવો નજર કરીશું હવે અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી સેક્ટરથી સ્ટવક્રાફ્ટ. ચાર્ટ્સ મંથલી તમારા સ્ક્રીન પર ઉપર એક લેવલ તમે જોઈ રહ્યા છો અને તે છે 705નું લેવલ. હજુ 705 ક્રોસ નથી કર્યું અથવા તો એની ઉપર બંધ નથી મળ્યો. એટલે મારું એવું કહેવાનો મતલબ થાય છે કે 705ને ઉપર ખરીદી કરવી છે.
જો એક વખત એવું થાય તો આ મંથલી ચાર્ટ્સમાં ઓલરેડી 2-3 કેન્ડલ તમે જુઓ છો કે જે સારી અને સપોર્ટ લઈને ઉપર આવવાની બની છે, પ્લસ અમુક એવા સપોર્ટિવ સમાચારો છે તેને કારણે આ સ્ટોક જરૂર ચાલી શકે છે. આવો ગ્રાફિક્સ પર તો મેં કહ્યું તેમ 705ને ઉપરનો બંધ મળે છે 2-5 દિવસ કન્સ્ટ્રક્ટિવ, તો આપણે ખરીદવું છે. 705ને પાર ટકવા પર મોટા બ્રેકઆઉટની શક્યતા છે. પ્લસ બીજું કારણ મારું એ કે તહેવારોની સિઝન છે. સ્ટવ ક્રાફ્ટ એટલે પીજન બ્રાન્ડ જેના વાસણ છે, કુકિંગ ટોપ એટલે કે જે સ્ટવ આપણે કહીએ, ગેસ જેને કહેતા હોઈએ છીએ, તે બધું અહીંયાથી ખાસ તેઓ વેચે છે. તહેવારોની સિઝનમાં ઘણા નવા ઘરો ખરીદશે લોકો, ઘણા નવા સાધનો ખરીદતા હોય છે, રસોડાની ચીજ વસ્તુઓ ખરીદતા હોય છે, તો આ માટે થઈને પણ નવું વેચાણ વધી શકે છે. પ્લસ સિઝનનો અને જીએસટીનો બંનેનો લાભ મળી શકે છે. એટલા માટે કેમ કે જીએસટીમાં ઘટાડો થયો, ઘણી બધી ચીજ વસ્તુઓમાં પરિવર્તન આવ્યું છે, તો એનો પણ લાભ આ કંપનીને મળી શકે છે. તો સ્ટવક્રાફ્ટ તમે ખરીદો. ડેઇલી ચાર્ટ્સ પણ બહુ સારા છે. આ તમારું હોમવર્ક. ડેઇલી ચાર્ટ પર 705નું લેવલ કઈ મૂવિંગ એવરેજ છે તે તમે જરૂર મને ટ્વીટ અથવા તો ઇન્સ્ટા પર લખીને બતાવો. અને સાથે સાથે મારા ટાર્ગેટ છે 950ના, ત્યારબાદ 1130. યાદ રાખો 705ને ઉપર બંધ મળે 2-5 દિવસ તો જ ખરીદવું છે. 625નો એક સ્ટોપ લોસ રાખવાનો છે. થોડો દૂરનો સ્ટોપ લોસ છે, પણ હા, મૂવિંગ એવરેજીસ પ્રમાણે એ જ જગ્યા બને છે. તો આ છે સ્ટવક્રાફ્ટ મારા માટે. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ યસ, મારા તરફથી આજના દિવસે રહેશે એ છે વેરોક એન્જિનિયરિંગ. સ્ટોક તમે જુઓ તો જબરદસ્ત આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં તો નજર કરો તો કપ વિથ હેન્ડલ પેટર્ન આપણને બની હતી, એનું ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું. બીજું તમે નજર કરો તો મેં 2 ટ્રેન્ડ લાઇન દોરી છે, એક ઉપર રેઝિસ્ટન્સવાળી અને નીચે એક સપોર્ટવાળી. સતત સપોર્ટથી તમે જો આવા ને ત્યાં આપણને બાઉન્સ બેક જોવા મળે છે વીકલી ચાર્ટમાં. અને તમે નજર કરો અગાઉ છેલ્લા 1.5 વર્ષથી તમે જો આપણે જે પહેલી જે ટ્રેન્ડ લાઇન ઉપર રેઝિસ્ટન્સ છે, વારંવાર ત્યાં ઉપર જઈને નીચે આવતું, અને આ ફરી ફાઇનલી એની ઉપર આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે આપણને અહીંયા જો ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ છે, કપ વિથ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે, ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટ છે. અને બીજું વાત કરીએ તો વીકલી ચાર્ટમાં જેવું તમે જો છેલ્લું આજે બ્રેકઆઉટ આવ્યું ને એની જે કેન્ડલ જોશો ને એકદમ સાફ, અને 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, એક્ઝેક્ટ ત્યાંથી તમે જુઓ તો બાઉન્સ બેક આવે છે. એટલે સતત 10 દિવસ EMA છે એને રિસ્પેક્ટ આપી રહ્યું છે. તો એને જ આપણે અહીંથી સપોર્ટ તરીકે રાખીશું. એટલે લેવલની જો વાત કરીએ સૌથી પહેલાં તો લેવલ માટે આપણને અહીંથી 650 રૂપિયા અને 700 રૂપિયા આ 2 લેવલ જોવા મળી શકે છે. અને નીચે સપોર્ટ તરીકે આપણે 578 રૂપિયા જે 10 EMA આવી રહી છે એને આપણે સપોર્ટ તરીકે જોઈશું. આજના દિવસે મારા તરફથી રહેશે વેરોક એન્જિનિયરિંગ, કે જેમાં જ આપણને 650 અને 700ના લેવલ આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે. યસ, તો આ છે વેરોક એન્જિનિયરિંગ અને સ્ટવક્રાફ્ટ. બંને ટેકનિકલ અને ફંડામેન્ટલ અલગ અલગ કારણોથી આજે અમે ધ્યાન પર રાખી રહ્યા છીએ. પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે, કંઈક 91 પોઈન્ટ આસપાસ હજુ પણ સેટલ થવાનું બાકી છે. બહુ વહેલા પ્રી ઓપનિંગ બિટ્સ છે, પણ અત્યારે સંકેત તમને 87 પોઈન્ટ આસપાસ મજબૂતીના બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 60 પોઈન્ટનો સંકેત આપી રહી છે, 60-70 પોઈન્ટ. એટલે જોઈએ કયા પ્રકારનું સેટલમેન્ટ થાય છે. ટ્રમ્પ સાહેબ અને મોદી સાહેબ વચ્ચે બેક એન્ડ ફોર્થ એટલે કે વાતચીત સોશિયલ મીડિયા પર જાહેરમાં તો શરૂ થઈ ચૂકી છે, જે એકદમ સંબંધો બંધ જ થઈ ગયા હતા એવું નથી અત્યારે ફિલહાલ. અને ટેરિફને લઈને, નેગોસિએશનને લઈને પણ વાતચીત ચાલી રહી છે. આજે આ એક સમાચાર પર અત્યારે શરૂઆતમાં માર્કેટ રિએક્ટ કરશે. એટલે એ શું રિએક્શન છે તે જોઈએ અને ત્યારબાદ માર્કેટ પર વધારે ડેપ્થ લઈશું. પણ સેન્સેક્સ નિફ્ટી બંનેને થોડો સેટલ થવાનો સમય આપી દો. એક મહત્ત્વના સમાચાર, વાડીલાલ જે આપણી જ ગુજરાતની જ કંપની છે, જે સેટલ થતાં હવે થોડો સમય લેશે. ત્યાં એક નવું મેનેજમેન્ટ ચેન્જ આવી રહ્યું છે અને એક જે HULથી હાયર એક્સપિરિયન્સ ધરાવતા વ્યક્તિ છે તેમને લાવવામાં આવી રહ્યા છે. હવે વાડીલાલમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવશે અને તેમનો FMCG અને સાથે સાથે આઈસ્ક્રીમ બિઝનેસમાં બહુ મોટો એક્સપિરિયન્સ છે. એટલા માટે પોસિબલ છે કે આજે ત્યાં પણ સ્ટોકની અંદર એક તમને એક્શન આવતું જોવા મળે. તો આ 2 સમાચારોના બેઝને લઈને આજે માર્કેટ્સ રિએક્ટ કરતા તમને જોવા મળશે. આપણે એક્સપર્ટ્સ થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાવાના છે કે જેમની સાથે આપણે ચર્ચા કરીશું. મીનવાઇલ ગઈકાલે અને એક વખત પ્રી ઓપનિંગ બિટ્સમાં આપણે અહીંયાથી જે કોમોડિટીનું ઓપનિંગ છે તે પણ જોઈ લઈએ. ચાંદી અને ક્રૂડ બંનેમાં થોડી મજબૂતી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. કંઈક 5% વધુ, 0.38% મજબૂતી ચાંદીમાં છે. ક્રૂડમાં લગભગ અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ 0.5% વધુની મજબૂતી છે. સોનામાં બાય ધ વે 5% આસપાસની વેચવાલી તમને જોવા મળી રહી છે. ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે. ભાવિક સર, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો માર્કેટની વાત કરી લઈએ. કયા પ્રકારે જુઓ છો તમે આજની જે ઓપનિંગ છે તેને, કેમ કે અત્યારે ફિલહાલ હજુ સેટલ થવાનું બાકી છે. અને સાથે પછી આ કોમોડિટી ઓપનિંગ જે અત્યારે થયું છે તેને પણ એક વખત ક્વિકલી રેપઅપ કરી લઈએ. ભાવિક સર. ગુડ મોર્નિંગ જયશ્રી, મોર્નિંગ યોમિકજી. ઇનફેક્ટ આપણે નિફ્ટીમાં જોઈએ તો જે કોલ ને પુટ્સ જોઈએ તો 25,000માં કોલ રાઇટિંગ થયું છે, 24,824 800માં પુટ રાઇટિંગ થયું છે. એટલે આઈ થિંક આ એક રેન્જ છે
અને કોલ રાઇટિંગ ને પુટ રાઇટિંગના ફિગર્સ પણ જોઈએ તો ન્યુટ્રલ જ છે, કે એવું નથી કે વધારે કોલ રાઇટ થાય છે કે વધારે પુટ રાઇટ થાય છે. એટલે આઈ થિંક માર્કેટ એક રિકવરી પછી મને લાગે છે કે થોડુંક સાઇડવેઝ કોન્સોલિડેશનમાં જઈ ગયું છે. ઓવરઓલ અહીંયાથી નેક્સ્ટ આપણને જોઈએ તો 25,000નો રેઝિસ્ટન્સ આવે છે અને 24,600 24,500નો ઓવરઓલ મને લાગે છે કે સપોર્ટ આવી રહ્યું છે. એટલે ક્લિયરલી માર્કેટ તેજીમાં છે પણ એટલું બધું પોઝિટિવ નથી. આઈ થિંક 25,000 એક સારો સ્ટ્રોંગ હોલ્ડર છે. જો એની ઉપર જાય તો મને લાગે છે કે હજી 25,250 સુધીનો આપણને લેવલ જોવા મળી શકે છે. કોમોડિટીમાં વાત કરીએ તો યસ, ગોલ્ડ અને સિલ્વર આપણે જોયું તો રેકોર્ડ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યા છે અને હજી પણ એક્સપેક્ટેડ છે કે આ થોડું કન્ટિન્યુ થઈ શકે. ઓલ્ધો આપણે હિસ્ટોરિકલી જોયું છે કે જ્યારે પણ ફેડ કટ કરવાની એની પહેલા એટલીસ્ટ થોડુંક પ્રોફિટ બુકિંગ જરૂરથી જોવા મળે છે. અને ટેકનિકલી પણ જોઈએ ગોલ્ડ સિલ્વર બહુ ઓવરબોટમાં છે, એટલે એક્સપેક્ટેડ છે કે એટલીસ્ટ થર્સડેના જે મોંઘવારીના ડેટા આવ્યા છે એ જો થોડા સોફ્ટ આવે તો એક મે બી ગોલ્ડ સિલ્વર માટે કરેક્શન થશે. પણ જો એ થોડા હોટ આવશે તો મને લાગે છે કે મે બી નેક્સ્ટ મંડે ટ્યુઝડે ફેડની બેઠક પહેલા જ આપણને થોડું કરેક્શન જોવા મળે, અધરવાઇઝ તેજી જોવા મળે. તો ગોલ્ડ સિલ્વર બેવમાં હજી પણ વ્યૂ બહુ સ્ટ્રોંગ છે, બુલિશ છે, ફંડામેન્ટલ ઘણા જ સ્ટ્રોંગ છે. બટ એક પુલબેક જરૂરથી ગમે ત્યારે આવી શકે છે, કારણ કે આપણે જોયું તો 3 અઠવાડિયામાં 9 થી 10% રિટર્ન ગોલ્ડે આપ્યું છે, જે ઇક્વિટી એસેટ કોઈ પણ એસેટ ક્લાસ માટે બહુ મોટું છે. એટલે એક્સપેક્ટેડ છે કે સ્લાઇટ કરેક્શન આવી શકે છે, બટ ઓવરઓલ બહુ જ પોઝિટિવ લાગી રહ્યું છે બેઉ સોનું અને ચાંદી. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરીએ માર્કેટના સેન્ટિમેન્ટની સાથે સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંથી કોમોડિટીમાં આપણે કઈ અહીંથી એક્શન જોવા મળી શકે છે. નજર કરો તો ઓલમોસ્ટ સેટલ થવાની તૈયારી છે. 100 અંકની મજબૂતી સાથે સેટલ થાય એવા નિફ્ટીને આપણને અહીંથી સંકેત જોવા મળી રહ્યા છે. પરંતુ હવે જોવાનું રહેશે કે નિફ્ટી જો મજબૂતી સાથે થાય તો બેંક નિફ્ટી સામે અહીંથી હરોળમાં ઊભું રહે છે કે નહીં. કારણ કે છેલ્લા ઘણા ટાઈમથી આપણને જે પ્રોબ્લેમ છે એ બેંક નિફ્ટીનો છે, ત્યાં મજબૂતી જોવા નથી મળતી. જો મજબૂતી હવે માર્કેટમાં આજે ટકવી હશે તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને અહીંયાથી એક સાથે ટકવું જરૂરી છે. તો ત્યાં પરંતુ એ સેટલ થાય એની પહેલાં આપણે સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણી લઈએ. તો ભાવિક સર, તમારા પાસે આવીશ અને આપના પાસે જાણી લઈએ કે તમારા સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ આપણે ફોકસ કરીશું સર. બે સ્ટોક છે. સૌથી પહેલા તો એક છે ગ્લેનમાર્ક ફાર્મા, કારણ કે ફાર્મા સેક્ટરમાં આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રમ્પ ટેરિફ નાખવાની વાત કરી રહ્યો છે, બટ ઓવરઓલ હજી નાખી નથી. અને પહેલા પણ મેં વાત થઈ હતી કે જો નાખશે તો પણ આઈ થિંક એક શોર્ટ લીવડ જ રહેશે, કારણ કે ત્યાં જેનરિક મેડિસિન ને જે એમનેમ પણ મેડિસિન જે છે એ યુરોપ ને બીજા કન્ટ્રીઝ કરતાં વધારે મોંઘી છે. જો ટેરિફ નાખશે તો ઓર મોંઘી થશે. ગ્લેનમાર્ક ફાર્માનો આપણે જોઈ રહ્યા હતા કે જ્યારે એનું રિઝલ્ટ આવ્યું તો એના પછી કંઈક ગેપ અપ ઓપનિંગ થઈ હતી. એ ગેપ પછી હાલ અત્યારના કરેક્શન થઈને ભરાઈ ચૂક્યો છે, એટલે સપોર્ટ લઈ લીધો છે. અને છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ફરીથી આમાં મોમેન્ટમ અપસાઇડ જોવા મળી રહ્યું છે. RSI પણ જોઈએ તો 50ની ઉપર છે, એટલે અપસાઇડ પોઝિટિવ મોમેન્ટમ ક્લિયરલી દેખાઈ રહ્યું છે. અને ગઈકાલે એક સ્ટ્રોંગ ક્લોઝિંગ આપ્યું છે. મને લાગી રહ્યું છે કે આજે અત્યારના તેજી છે કન્ટિન્યુ થઈ શકે છે 2200નો ટાર્ગેટથી નીચે સ્ટોપ લોસ રાખી શકાય 2030નો. તો સૌથી પહેલા મારી ગ્લેનમાર્ક ફાર્મા રહેશે. સેકન્ડ આપણે જોઈએ તો JK ટાયર, કારણ કે હાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઓટો એન્સિલરીઝ છે એમાં આપણને તેજી જોવા મળી રહી છે. જે અત્યારના એટલીસ્ટ છેલ્લા હમણાં GST જે કટ કર્યું છે એમાં ઓટો એન્સિલરીઝ માટે પોઝિટિવ છે. JK ટાયર આપણે જોઈએ પરફોર્મ થઈ રહ્યો હતો બીજી સેક્ટરની સામે, પણ હવે એટલીસ્ટ 4 દિવસથી દેખાઈ રહ્યું છે કે જે ફોલિંગ પેટર્ન જે છે એ ફોલિંગ ચેનલ 9માંથી એને બ્રેકઆઉટ આપ્યો છે. બ્રેકઆઉટ આપ્યા પછી ક્લોઝ પણ ઉપર જ થયું છે, એટલે આ ક્લિયરલી પેટર્ન દેખાઈ રહ્યું છે કે થોડેક રિવર્સલ જોવા મળી શકે છે. અને આમાં 379નો ટાર્ગેટ રાખી શકાય છે, 340નો સ્ટોપ લોસ રાખી શકાય છે. 3 થી 4 અઠવાડિયા માટેનો વ્યૂ છે, થોડુંક મીડિયમ ટર્મ માટે. બટ ઓવરઓલ JK ટાયર અને ગ્લેનમાર્ક ફાર્મા એ બે સારા દેખાઈ રહ્યા છે. JK ટાયર, ગ્લેનમાર્ક ફાર્મા બંને પર નજર. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે કે સર ગુડ મોર્નિંગ. માર્કેટ સેટલ સારા થયા. ગિફ્ટ નિફ્ટી કરતાં એક ડિસ્પેરિટી નિફ્ટીના પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ બતાવે છે 125 પોઈન્ટ. હમણાં સમાચાર છે કે આજે પહેલાં જે ટ્રમ્પ સાહેબે નિવેદન આપ્યું કે વાતચીત ચાલુ છે, પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેટમેન્ટ આપ્યું, એને રીપોસ્ટ પણ કરી દીધું ટ્રમ્પ સાહેબે, એટલે અત્યારે જાગે છે. બટ 125 પોઈન્ટની તેજી છે. બેંક નિફ્ટી પણ રિએક્શન આપી રહ્યું છે કંઈક 333-338 પોઈન્ટ આસપાસ. જોવાની વાત એ કે મિડ કેપ સ્મોલ કેપમાં પણ શરૂઆતી પ્રી ઓપનિંગ બિટ્સ સારા સેટલ થઈ રહ્યા છે. ઇવન આજે કુણાલ સરનો લુક પરથી મને એવું લાગે કે તેજીના મૂડ સાથે સર આવ્યા છે. હવે એ તો સર કહેશે. બોલો સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ.
એન્ડ સર આઈ થિંક આપણે નહીં માર્કેટમાં એક નવું ઇન્ડિકેટર લઈને આવવું પડશે, ટ્રમ્પ ઇન્ડિકેટર. એ નોર્મલી RSI, મૂવિંગ એવરેજ એ બધા એ રીતે ટ્રમ્પ ઇન્ડિકેટર લઈને આવવું પડશે, જેના બેઝ પર આપણને ખબર પડે. અને યસ અને ભાવિક એક વસ્તુ અત્યારે એ છે કે કાલના દિવસમાં તમે ઓવરઓલ ડેટા જોશો ને તો એક પોઝિટિવ સેન્ટિમેન્ટ આપણને ક્રિએટ થતું જોવા મળી રહ્યું છે FII તરફથી. કાલના દિવસમાં ફ્યુચરમાં 280-290 કરોડની ખરીદારી ફ્યુચરમાં આપણને FII તરફથી થતી જોવા મળી છે. ઓગસ્ટમાં થ્રુઆઉટ અ મંથ સેલિંગ પ્રેશર હતું ફ્યુચરમાં. આ મહિનામાં હજુ સુધી 3000 કરોડનું સેલિંગ બાકી છે, પણ છેલ્લા 2 દિવસથી કન્ટિન્યુઅસલી સેલિંગ આપણને ફ્યુચરમાં થતું જોવા મળી રહ્યું છે. એના બેઝ પર ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ સેન્ટિમેન્ટનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. ને આજે જે પ્રમાણે તમે અપડેટ આપ્યા છે, ટ્રમ્પ સાહેબે આપણને અપડેટ આપી છે, મોદી સાહેબે કીધું છે કે એમની આપણી જે ટીમ છે એ અત્યારે એક્ટિવલી એના પર કામ કરી રહી છે. જેટલી ટેરિફનું જે અત્યારે વાટાઘાટો છે એ એના ફાઇનલ સ્ટેજ પર આવી જાય. સો એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ડેફિનેટલી ક્રિએટ થયું છે. નાઉ વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટી છેલ્લા ઘણા દિવસથી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહી છે. એટલે જો આજના દિવસમાં આજના ક્લોઝિંગમાં જો આપણને ઉપરમાં 54,550 ની ઉપર જો બેંક નિફ્ટી સસ્ટેન થાય તો ક્લોઝિંગ આપે છે, તો મને એવું લાગે છે કે સારી એવી રેલી આવનારા દિવસોમાં આપણને ત્યાં જોવા મળશે. ને એના બેઝ પર તમને 56,000-56,100 સુધીના પણ લેવલ છે બેંક નિફ્ટી બતાવી શકે. સો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 54,550 ની ઉપર જો બેંક નિફ્ટી સસ્ટેન થાય તો, અને લોઅર લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે 53,550 નો છે. જી બિલકુલ. તો સર અહીંથી આપણને સમજાવે નિફ્ટી સ્પેસિફિક અને સાથે આપણે બેંક નિફ્ટીમાં લેવલ અહીંથી ફોકસ કરીશું. સર સ્ટોક સ્પેસિફિક તમારી રિકમેન્ડેશન પણ જાણી લઈએ. કયા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરવાની સલાહ રહેશે સર? વેલ સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલું ચેન્નઈ પેટ્રો. ઘણી સારી મોમેન્ટમમાં કાલના દિવસમાં આપણને જોવા મળી છે. આજના દિવસમાં પણ કાલના દિવસમાં બ્રેકઆઉટ પણ આવતું આપણને જોવા મળ્યું છે. અને 100 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર પણ ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડમાં આપણે રાખીને ચાલીશું. 723 ની અરાઉન્ડ કાઉન્ટરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. 700 ના SL સાથે આપણે અહીંયા બાય કરીશું, અને પહેલો ટાર્ગેટ 750 નો રહેશે. અને એ જો બ્રેક કરે તો પછી તમને બીજો ટાર્ગેટ ઉપરમાં 800 નો પણ જોવા મળી શકે છે. તો સૌથી પહેલો કોલ રહેશે અત્યારે ચેન્નઈ પેટ્રો. અને ડેફિનેટલી હું પણ અત્યારે ટાયર સેક્ટર સ્પેસિફિક જ ચાર્ટ જોતો હતો, ને એમાં અત્યારે આ લેવલ પર જે વ્યૂ મારો બની રહ્યો છે, ડેફિનેટલી હું પણ JK ટાયર સાથે જ જઈશ. કેમ કે છેલ્લા ઘણા દિવસથી વ્યૂ મારો ટાયર સ્પેસિફિક, પર્ટિક્યુલરલી ઓટો એક્સિલરી સ્પેસિફિક પોઝિટિવ સાઇડનો છે. એમાં પણ JK ટાયર ઓલરેડી આપણને બ્રેકઆઉટ બતાવી દીધું છે. તો ડેફિનેટલી મારો બીજો કોલ પણ એલાઇન જ રહેશે. JK ટાયર જે અત્યારે 358 ની અરાઉન્ડ આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર SL મારો 340 નો રહેશે, જેનો રિસન્ટનો જે બોટમ છે એ બોટમનો રહેશે. 358 પાસે ખરીદી કરીને ચાલીશું. 340 નો આપણે SL રહેશે. 5% SL છે. ટાર્ગેટની વાત કરી લઈએ. ટાર્ગેટ સૌથી પહેલો મને જે જોવા મળી રહ્યો છે 372 નો છે, 372 નો, અને એ જો બ્રેક કરે છે તો પછી તમને 395 નો બીજો ટાર્ગેટ પણ જોવા મળી શકે. એટલે 10-10.5% સુધીના પણ રિટર્ન તમને JK ટાયરમાં અહીંથી આવતા જોવા મળી શકે. તો ચેન્નઈ પેટ્રો અને JK ટાયર બંને અહીંથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સો આ બધા જ કાઉન્ટર્સ પર નજર રાખો. ચેન્નઈ પેટ્રો, JK ટાયર્સ બધાને ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ. બસ ઓપનિંગની તૈયારીઓ કરી રહ્યા છીએ આપણે. થોડી ક્ષણોમાં ઓપનિંગના બિટ્સ આવવાની શરૂઆત થશે. 24,991, મતલબ સમગ્ર ઓપ્શન ચેઇનમાં હાઈએસ્ટ કોલ જે જગ્યાએ શોર્ટ થયેલા છે ત્યાં તમારી ઓપનિંગ થઈ રહી છે. હવે અહીંયાથી ઇનિશિયલ રિએક્શન, પોસ્ટ કોઈ રિએક્શન શોર્ટ કવરિંગનું આવે છે કે નહીં તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. નંબર 1. બીજું એ કે બેંક નિફ્ટી જે અત્યાર સુધી આપણે વાત કરી રહ્યા હતા 54,000-54,200 પ્રોબ્લેમ, ગઈકાલે તમે જોયું કે કોલ વધારે આવ્યા છે બેંક નિફ્ટીમાં. આજે કોટક મહિન્દ્રા બેંકની બ્લોક ડીલને બાદ શું થાય છે અહીંયા આવે એ જોવાનું. અત્યારે તો પ્રી ઓપનિંગ બિટ્સમાં કોટક બેંક લીલા નિશાનમાં છે કંઈ 7%, પણ હવે ત્યાં ફર્ધર કોઈ રિએક્શન આવે છે કે નહીં તે પણ આપણે ખાસ જોવાનું રહેશે. અને મહત્ત્વના 2 મુદ્દાઓ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. છેલ્લા થોડા સમયથી સતત IT 2-3-4 દિવસથી રિએક્શન આપે છે. આજે પણ 0.5% ઉપર છે. જો હવે બેન્કો ચાલવાના હોય તો શું IT પણ સાથ આપે છે કે નહીં તે પણ આપણે અહીંયાથી સાથે જોવાનું. તો આ 3 મેજર પાસાઓ છે કે જેના પર તમે નજર રાખો. અત્યારે પ્રાઇવેટ બેન્ક્સમાં જ મજબૂતી છે, જેમાં કોટક બેંક સહિત બધા જ સ્ટોક્સ એક્શનમાં છે. ફિન નિફ્ટીમાં પણ થોડી મજબૂતી છે. ઇન્ફ્રા સર્વિસ બધાની અંદર તેજી તરફનું એક્શન છે. લાલ નિશાનમાં કોઈ પણ સેક્ટર ગઈકાલે પણ પ્રી ઓપનિંગમાં નહોતા સેટલ થયા, આજે પણ નથી થયા. એટલે આ વાત પણ ખાસ તમે ધ્યાન પર રાખો. ઓપન થઈ ચૂક્યા છે માર્કેટ્સ. 24,992 ટીક હાઈ તમારો ઓપનનો ત્યાં જ બની ગયો અને ત્યાંથી તુરંત નીચે આવ્યા છો 958. હજુ શરૂઆત છે. જોઈએ 0.5% આસપાસની મજબૂતી અને 100 પોઈન્ટ, એટલે હજુ પણ
તમે ગિફ્ટ નિફ્ટીનો જે ઇનપુટ હતો તેનાથી ડિસ્પેરિટીવાળું જ ઓપનિંગ આજે આપ્યું છે. સેન્સેક્સ તમે જુઓ 81,543થી 81,400 આસપાસ. બેંક નિફ્ટી 54,554થી તુરંત ત્યાં પણ થોડું સ્લાઇડ ડાઉન થઈ રહ્યું છે, 54,400. સમય આપો થોડો, માર્કેટ હજુ શરૂઆતમાં ઓપન થયા છે. આમ પણ ગિફ્ટ નિફ્ટીથી ડિસ્પેરિટી સાથેનું ઓપનિંગ છે, તો એક વખત એ સેટલમેન્ટ થવું જરૂરી છે. 60-70 પોઈન્ટ આસપાસનું હેન્ડઓવર ગિફ્ટ નિફ્ટીનું હતું. આવો તમે મિડ કેપ અને સ્મોલ કેપ પર ખરીદદારી વધી રહી છે. નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સમાં શરૂઆતમાં વેચવાલી છે. પ્રી ઓપનિંગના સેટલમેન્ટની સામે મિડ કેપ ડેઝ હાઈ નવા બનાવી રહ્યો છે, સ્મોલ કેપ હમણાં પણ ડેઝ હાઈ નવા બનાવી રહ્યો છે. એટલે બ્રોડર માર્કેટ્સમાં ફરી એકવાર ખરીદદારીની ફ્લેવર પરત ફરી છે તેવું આપણે અહીંયાથી સમજી શકાય. વોલ્ટિલિટી ઇન્ડેક્સ 10.60, 10.70 આસપાસ છે, 10.25નો ટિક લો. અત્યારે ફિલહાલ ત્યાં પણ થોડો સમય આપવાનો રહેશે. અને સેક્ટર સ્પેસિફિક તમે જોઈ લો, રિયલ એસ્ટેટ, આઈટી. અગેન જુઓ, બેંક્સ ઠંડા પડ્યા, આઈટી આગળ આવ્યા. એટલે આ ફ્લેવર મેં તમને કહ્યું તેમ સેક્ટર રોટેશન કઈ રીતે થાય છે તે જોવું જરૂરી. અત્યારે આઈટીની ફ્લેવર હજુ પણ એક્ટિવેટેડ છે. મીડિયા, ડિફેન્સ બધામાં ખરીદદારી. એનર્જી ખરીદદારી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદદારી છે, કોમોડિટીઝની અંદર ખરીદદારી. હજુ પણ બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં છે દર્શક મિત્રો. એફએમસીજી સૌથી ઓછી ખરીદદારી 5%ની પણ છે હજુ પણ ખરીદદારી. એટલે હવે આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ. યોમિક જણાવો, જે રીતે માર્કેટ શરૂઆતમાં રેન્જમાં ઓપન થયા છે પણ પોતાના ગઈકાલના હાઈઝને પ્રોટેક્ટ આપણે કરી રહ્યા છીએ. અને આ જોવાનું છે સ્ટોક્સ અત્યારે કયા, કેમ કે બધા જ સેક્ટોરલ ઇન્ડાઇસીસ અત્યારે લીલા નિશાનમાં છે. યોમિક જે બિલકુલ યસ. હવે જ્યારે માર્કેટમાં તમે જુઓ દરેક સેક્ટરમાં જે આપણને મજબૂતી જોવા મળી છે, એમાં નિફ્ટી પણ તમે જો ગિફ્ટ નિફ્ટીના સંકેત કરતાં ડબલ મજબૂતી સાથે ઓપન થયું છે. માત્ર 50માંથી 3 જ સ્ટોક છે જે નેગેટિવિટી છે, બાકી 47 સ્ટોક એટલે કે 96% રેશિયો છે જે અત્યારે હાલ નિફ્ટીમાં પોઝિટિવિટી જોવા મળી છે. સૌથી પહેલાં તમે જો હાઇલાઇટ થઈ રહ્યું છે કોટક મહિન્દ્રા બેંક, 1.5%ની નજીક મજબૂતી છે. અહીંયા બ્લોક ડીલના સમાચાર હતા, બ્લોક ડીલ બાદ 1.5%ની તેજી જોવા મળી છે. એલએનડી તમે નજર કરો, 1.5%ની તેજી અહીંયા છે. ઇવન જીઓ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, આ બધા સ્ટોક છે જેમાં મજબૂતી જોવા મળી રહી છે. એટલે કે અદાણી ગ્રુપ પણ તમે જો ક્યાંક ને ક્યાંક મજબૂતી બતાવી રહ્યું છે. વેચવાલીમાં 3 સ્ટોક છે. સન ફાર્મા મામૂલું ફ્લેટ ટુ નેગેટિવ છે. અહીંયા સમાચાર આપણને હતા હાલોલ યુનિટના લઈને કે અહીંયાથી યુએસએફડી ઓઆઈ ઇન્ડિકેશન અહીંયાથી આપ્યું છે. બીજું મારુતિમાં તમે જો મામૂલું ફ્લેટ ટુ નેગેટિવ અહીંયાથી થોડુંક નફાવસૂલી જોવા મળે છે. અને એટર્નલ તમે જો ફ્લેટ ટુ નેગેટિવ છે. બાકી ઓવરઓલ તમે જોશો તો આજે મજબૂતીવાળા સ્ટોક વધારે જોવા મળે છે. અને એમાં પણ આજે તમે જો સતત બીજો દિવસ છે કે આપણને આઈટી સ્ટોક છે કે આજે પણ આપણને મજબૂતી બતાવી રહ્યું છે. હવે જરૂર છે તો બસ 1+1 કે આપણને બેંક નિફ્ટી પ્લસ આઈટી બંનેનો જો અહીંથી સપોર્ટ રહેશે દિવસ દરમિયાન તો અહીંયા આપણને સારી એવી તેજી યસ જોવા મળી શકે છે. અને માર્કેટમાં જે આપણે ટકાઉ વર્ડ જે છેલ્લા ટાઈમથી જે મિસિંગ જોવા મળે છે એને ફાઇનલી આજે આપણે જોઈ શકીએ છીએ. યસ, તો એ ટકાઉ શબ્દની આજે ટકોર થઈ જશે કે મજબૂત છે કે નહીં, પણ સમય થોડો હજુ પણ માર્કેટને આપવાનો રહેશે. મીનવાઇલ હવે આપણે ચર્ચાની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં જે મજબૂતી બતાવી રહ્યું છે તે છે આઈટી સેક્ટર. અગેન થોડું ટેસ્ટ કરી લઈએ આઈટીની આ સ્ટ્રેન્થને. તમારા પાસે આવીશું કે સર નિફ્ટી આઈટી સૌથી પહેલાં આ આશીર્વાદ જે આઈટી સેક્ટરને મળ્યા તે ઇન્ફોસિસના બાયબેકના આશીર્વાદ છે. એટલે જે લાર્જ કેપ આઈટી છે તેને વધારે થોડું ટેસ્ટ કરી લઈએ કે સર. કુનાલ સર, આપને અવાજ આવે છે? ઓકે, લાગે છે કદાચ તમને સાથે સંપર્ક છે. આપણે ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીશું. મીનવાઇલ તમે જુઓ છો તે પ્રમાણે આઈટી સ્ટોક્સની અંદર ખરીદદારી સારી છે. ભાવિક સર, આપના પાસે આવીએ નિફ્ટી આઈટી લઈને 1.25%ની મજબૂતી. લાર્જ કેપ આઈટી પર તમને કોઈ સ્ટોક પસંદ હોય તો તે ડિસ્કસ કરી લઈએ. આઈ થિંક ઇન્ફોસિસનો જે બાયબેક છે ડેફિનેટલી એના લીધે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. અને એ જ આઈ થિંક આઈટી પેકને પણ ખેંચી રહ્યું છે કે જ્યાં ગેપ ઓફ ઓપનિંગ પછી આપણે જોઈ રહ્યા છે કે બીજી બધી આઈટી કંપનીઝમાં પણ થોડુંક પોઝિટિવિટી છે. મેં પહેલાં પણ TCS કીધું હતું કારણ કે TCS ઘણું વેલ્યુ બાઇંગ દેખાઈ રહ્યું છે. ઓવરઓલ હજી અહીંયાથી પોઝિટિવ છે, બટ એક હેંગઓવર ડેફિનેટલી મને લાગી રહ્યું છે આઈટી સેક્ટર ઉપર કે જે ટ્રમ્પના મિનિસ્ટર્સ છે એ લોકોએ તને જે ટેરિફ છે એ પ્રોડક્ટ્સ ઉપર નાખી છે, બટ હવે એ લોકો સર્વિસીસ ઉપર પણ વાત કરી રહ્યા છે. અને ખાસ કરીને એમાં સર્વિસીસમાં આઈટી સર્વિસીસ આવે છે અને જે કોલ સેન્ટર્સ જે આઉટસોર્સિંગ હોય છે. હવે આમાં ઇશ્યુ એ છે કે જો એલાન કરશે તો ડેફિનેટલી નેગેટિવ રહેશે, બટ કોમ્પ્લિકેશન એ બહુ બધું છે કારણ કે અમુક જે ત્યાંની કંપની છે મે બી હાઇબ્રિડ મોડલ પણ એડપ્ટ કરી શકે છે. અને એક ડિફિકલ્ટ છે સર્વિસીસ ઉપર ટેરિફ નાખવું કારણ કે અમુક કંપનીઓ છે ત્યાંના પણ વર્કર્સ હોય છે, બીજા એક્સ્ટ્રા આઉટસોર્સિંગ કરી રહ્યા છે, એટલે મેનેજ કરવું ને દેખાડવું થોડુંક અઘરું પડશે. બટ ડેફિનેટલી મને લાગે છે કે આઈટી સેક્ટરનો આ જે ટેરિફ નાખવાનું છે એનું થોડુંક હેંગઓવરના લીધે આપણને ઓવરઓલ વીકનેસ જોવા મળી રહ્યું છે. હજી પણ TCSમાં સ્ટ્રેન્થ દેખાઈ નથી રહી, બટ મને પોઝિટિવ એટલે દેખાઈ રહ્યું છે કે જે વેલ્યુએશન અત્યારના જે ચાલી રહ્યું છે
ઘણી જ પોઝિટિવ વેલ્યુએશન, ભલે આગળ જતાં પણ જો વીકનેસ થાય તો ગમે ત્યારે એમાં રિબાઉન્ડ જોવા મળી શકે છે અને પ્રાઇસીસ આપણને 3600 સુધી જોવા મળી શકે છે. આઈ થિંક ઇન્ફોસિસને બાદ રાખીને મને TCS અત્યારના પોઝિટિવ દેખાઈ રહ્યો છે. 30,50ની આસપાસ આવે છે. 3,000ના સ્ટોપ લોસ હજી પણ 3436 ટાર્ગેટ રાખી શકે છે. વ્યૂ થોડોક લાંબો રાખી શકાય છે 6 મહિનામાં, બટ ઓવરઓલ મને લાગે છે કે આઈટી સેક્ટર અત્યારે સ્લાઇડ પોઝિટિવ છે, બટ આ ન્યૂઝ આવે તો એક હેંગઓવર, એક કરેક્શન જરૂરથી આવી શકે. જી બિલકુલ. તો ઓરલની આપણે વાત કરી આઈટી સેક્ટરની સાથે સાથે આપણે આઈટી સ્ટોક પણ સમજવાનો પ્રયત્ન કર્યો. આજે તમે જુઓ તો સેકન્ડ ડે છે કે 10 સ્ટોક તમને પોઝિટિવ જોવા મળે છે. સૌથી વધારે મજબૂતી ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં, પરસિસ્ટન્ટ, કોફોર્સ, એમ્ફેસિસ એ બધા સ્ટોકમાં મજબૂતી જોવા મળે છે. ઇવન તમે જો ઇન્ફોસિસ એમાં પણ આપણને 1.25% મજબૂતી સાથે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. કુણાલ સર, તમારી પાસે સેમ ક્વેશ્ચન લઈને આવવા માંગીશ. નિફ્ટી IT ઉપર આઉટલુક અને સ્ટોક સ્પેસિફિક માટે તમારી પાસે ઇન્ફોસિસ ઉપર લેવો છે. ગઈકાલે સમાચાર હતા બાયબેકના. ઇન્ફોસિસ એટલા માટે મારે તમારી સાથે રિવિઝન કરું છું કારણ કે તમે અગાઉ આની ઉપર ઘણા બધા વખત તમે અહીંથી બુલિશ કોલ આપ્યો હતો અને આપણને જે લેવલ પણ અચીવ થતા જોવા મળ્યા છે. તો સર એક વખત રિવાઇઝ કરી લઈએ સર ઇન્ફોસિસ ઉપર રિવ્યૂ તમારો. વેલ, નિફ્ટી આઈટીની વાત કરીએ અને એમાં પણ ખાસ કરીને ઇન્ફોસિસ, TCS જેવા સ્ટોકની વાત કરીએ તો બટ ઓબ્વિયસલી મારો વ્યૂ છેલ્લા ઘણા ટાઈમથી ઇન્ફોસિસ જેવા સ્ટોક પર પોઝિટિવ સાઇડનો છે. આજના દિવસમાં 1522ની અરાઉન્ડ આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને ઓવરઓલ વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. 1540નો એક રેઝિસ્ટન્સ છે, જો એ બ્રેક કરે છે તો પછી તમને અહીંયા 1650 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે અને પોર્ટફોલિયો ક્રિએશન માટે આ સ્ટોક પરફેક્ટ છે. છેલ્લા ઘણા ટાઈમથી આપણે ઇન્ફોસિસ પર પોઝિટિવ વ્યૂ આપતા આવ્યા છીએ કેમ કે બોટમ ક્રિએશન ઓલરેડી આ કાઉન્ટરમાં થઈ ગયું છે અને આવનારા દિવસોમાં એક સારી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. એટલે વ્યૂ ઓવરઓલ પોઝિટિવ સાઇડનો છે, એમાં કોઈ બેમત નથી. પ્રેઝન્ટ લેવલ પર પણ ખરીદી કરીને ચાલી શકાય અને હું ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અત્યારે ખરીદારી કરીને ચાલે સલાહ નથી આપી રહ્યો. બટ હા, જો અગેન પોર્ટફોલિયો ક્રિએટ કરવું હોય મીડિયમ ટર્મનું લોંગ ટર્મ, તો પછી તમે પ્રેઝન્ટ લેવલ પર ઇન્ફોસિસ પર ફોકસ કરીને ચાલી શકો. ઓકે, તો આ આઈટીનો વ્યૂ થઈ ગયો, નજર રાખીશું. જુઓ, દિવસની શરૂઆત થઈ, આપણે ડેઝ હાઈ જે બનાવેલા છે 24,992, જે 25,000 નજીક હતા. એટલે આજે 25,000માં શરૂઆતમાં જ પુટ રાઇટર્સે હિંમત કરી છે. હવે આ લોકો સિંઘમ બને છે કે નહીં એ પછીનો સવાલ છે. બટ 37 લાખ પુટની એન્ટ્રી આજે સવારે થઈ છે. નો ડાઉટ ટોટલ OI કોલની વધારે છે, જે છે લગભગ 77 લાખ આસપાસ. સો કોલની એન્ટ્રી પણ છે, બટ પુટની એન્ટ્રી વધારે થઈ છે. જોઈએ હવે, હજુ તો શરૂઆતનું પહેલી લગભગ 5-7 મિનિટ જ થઈ છે. પણ આવો સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. જે સેક્ટર્સ બેઝિકલી આજે બઝ બનાવી રહ્યા છે તેમાં PSU બેન્ક્સ આગળ આવી રહ્યા છે. જુઓ, હવે કોટકના સમાચારોની વચ્ચે પ્રાઇવેટ બેન્ક્સ ફરી થોડા ઠંડા પડ્યા, બટ સરકારી બેન્ક્સની ફ્લેવર 2-4 દિવસથી ફરી આવી રહી છે. ભાવિક સર, તમારી પાસે લાવીએ સરકારી બેન્ક્સને. એક ફ્લેવર ફરી એકવાર એક્ટિવેટેડ જરૂર થઈ રહી છે. એટલે જો માર્કેટને નવી તેજી બતાવવી હોય તો પહેલાં ચાલી ગયેલા જે સેક્ટર્સ છે તેના પર આપણે નજર દોડાવવી પડે અને તેમાં ડેફિનેટલી સરકારી બેન્ક્સ આપણા ધ્યાન પર આવે છે. ભાવિક સર. યસ, કારણ કે તમે જેમ કીધું કે ઇનફેક્ટ નિફ્ટીની કમ્પેરિઝનમાં બેંક નિફ્ટી છે તે અંડર પરફોર્મ કરી રહી છે અને ખાસ કરીને આપણે પ્રાઇવેટ બેંક જોઈએ તો પ્રાઇવેટ બેંક એટલે છેલ્લા 2 થી 3 વીકમાં આપણે જોઈએ તો જરાય પાર્ટિસિપેટ નથી કરી રહ્યા. યસ, PSU બેંક છે એ પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આઈ થિંક આ એક સેક્ટર રોટેશન જ છે કારણ કે આની પહેલાં આપણે જાન્યુઆરીથી માર્ચ એપ્રિલ સુધીનો પણ પીરિયડ જોઈએ તો ત્યારે પ્રાઇવેટ બેંક્સ હતી એ લોકો પાર્ટિસિપેટ કરતા હતા અને PSU બેંક્સ હતી એ લોકો પાર્ટિસિપેટ નહોતા કરતા. એટલે હવે આઈ થિંક વેલ્યુએશન પ્રમાણે ઇન્વેસ્ટર્સને વધારે સારું દેખાઈ રહ્યું છે PSU બેંક, કે જેમાં અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે લોકોની એસેટ ક્વોલિટી થોડીક વધી રહી છે, બેલેન્સ શીટ છે એ પણ ક્લીનઅપ થઈ રહી છે અને હવે ધીમે ધીમે PSU બેંક પ્રાઇવેટ પ્લેયર્સની જેમ અત્યારે કરી રહી છે કામકાજ. એટલે માર્કેટમાં અહીંયાથી હવે મને લાગી રહ્યું છે કે આગળ જતાં પણ અમુક જે PSU બેંક છે એ આગળ જતાં ક્વોલિટી પ્રાઇવેટ પ્લેયર્સ પણ બની શકે છે. બટ ઓફકોર્સ PSU બેંકમાં સૌથી મોટો આપણે કહીએ જે છે કે SBI છે. ઓવરઓલ મને લાગે છે કે SBI જ હજી પણ કિંગ રહેશે અને આગળ જતાં પણ જો આઉટ પરફોર્મ કરશે બધી PSU બેંક્સમાં તો SBI જ રહેશે. કરન્ટલી પણ મને લાગે છે કે ટ્રેડેબલ કાઉન્ટર છે કે જ્યાં અહીંયાથી 818ની આસપાસ બાય કરી શકાય છે. 832ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી છે કે 796નું. તો PSU બેંકમાં SBI સૌથી સારામાં સારી ટોપ પિક લાગી રહી છે. જી બિલકુલ. તો ઓરલની આપણે વાત કરી ટોટલ PSU બેંક અને પ્રાઇવેટ બેંક કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જ જોઈએ. બીજું નજર કરો તો આજે ઓટો ગિયર મામૂલી તમે જો તો થોડુંક રિવર્સ ગિયર આપણને બતાવી રહ્યા છે. ટોટલ 15માંથી 10 સ્ટોક છે જે આજે આપણને નેગેટિવિટી બતાવી રહ્યા છે. અશોક લેલેન્ડ તમે નજર કરો 1.25% નીચે છે. TVS મોટર્સમાં 1.25%ની વેચવાલી, હીરો મોટોકોપ, મારુતિ આ બધા સ્ટોક છે જેમાં આપણને 0.5% નજીક વેચવાલી જોવા મળી રહી છે. ખરીદારી ક્યાં છે તો ભારત ફોર્સ તમે જો 4% ઉપર છે. બીજું તમે જુઓ તો TI ઇન્ડિયા તમે જો મજબૂતીમાં જોવા મળી જીવન, મધરસન, બાલકૃષ્ણ, બોસ કે જ્યાં
નિશાત આપણને મજબૂતી જોવા મળી રહી છે. કુણાલ સર, આપણે ખ્યાલ છે કે ઓગસ્ટ મહિનો અને ઇવન આપણને સપ્ટેમ્બર મહિનાના આપણે શરૂઆતમાં જોઈએ તો ઓટો સ્ટોક ઓલમોસ્ટ તમે જો બધા ઓટો પાયલોટ ઉપર ચાલી રહ્યા હતા. સતત તમે જો મજબૂતી બતાવી રહ્યા હવે જ્યારે ઘટાડો આવી રહ્યો છે તો કોઈ સ્ટોક તમારા ધ્યાનમાં એવા હોય કે જેના ફંડામેન્ટલી મજબૂત હોય કે ટેકનિકલી અહીંથી વ્યૂ સારો એવો હોય કે જે દરેક ઘટાડે અહીંથી ખરીદીની કોઈ રણનીતિ અપનાવવી જોઈએ, તો સર કયા સ્ટોક છે સર તમારા આધારે? વેલ, બધા જ સ્ટોકમાં સારી રેલી આપણને જોવા મળી. મારુતિની વાત કરીએ, આપણે એમની વાત કરીએ, આપણે હીરો મોટોકોપ, બજાજ કોપ, ટીવીએસ ની વાત કરીએ, દરેક સ્ટોક પર સારી રેલી આપણને જોવા મળી છે. અને જીએસટી રેટ કરતા બેઝ પર એક અલગ જ માહોલ અત્યારે બની રહ્યો છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે, બટ હવે અત્યારે આ લેવલ પર કોઈ એક સ્ટોક પર જો ફોકસ કરીને ચાલુ હોય તો યસ, આઈ થિંક તમને યાદ છે કે આપણે કન્ટિન્યુઅસ ટાટા મોટર્સ પર એક નેગેટિવ રિવ્યુ આપ્યો હતો અને ટાટા મોટર્સમાં પોઝિશન શિફ્ટ કરીને આપણે એમએનએમ અને મારુતિમાં સ્વિચ કરવાની સલાહ આપી હતી. ટચવુડ એ સલાહ આપણી કામ કરી ગઈ ને બંને સ્ટોકમાં આપણને સારા એવા રિટર્ન બન્યા છે. પણ ટાટા મોટર્સ એઝ ઇટ ઇઝ હજુ પણ એ લેવલ પર છે. બટ હા, હું અત્યારે આ લેવલ પર ટાટા મોટર્સ પર ફોકસ કરીને ચાલીશ. અત્યારે 711 પાસે છે અને લોઅર લેવલ પર મારો જે એસએલ રહેશે 665 નો રહેશે. એસએલ થોડો મોટો રહેશે અને ટાર્ગેટ પણ આપણને એટલો મોટો મળી શકે છે. 665 નો આપણે અહીંયા એસએલ રહેશે, 6-6.5% એસએલ છે. ટાર્ગેટની વાત કરીએ 750 નો પહેલો ટાર્ગેટ, એ જો બ્રેક કરે તો 800 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. નાવ આ જે ટાર્ગેટ છે શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ ટાર્ગેટ માટે છે. લોંગ ટર્મ માટે હું અત્યારે હજુ પણ ટાટા મોટર્સ પર નેગેટિવ છું. રીઝન બિંગ એક છે કે જે પ્રોડક્ટ એક્ટર કરવી જોઈએ, જે પ્રોડક્ટ લઈને આવવી જોઈએ ટુ કમ્પીટ વિથ ધ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એ હજુ પણ ટાટા મોટર્સના પોર્ટફોલિયોમાં મને જોવા નથી મળી રહી. સો મીડિયમ ટર્મ ટુ શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ માટે ટાટા મોટર્સમાં એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. એની માટે જો પ્લે કરવું હોય તો અત્યારે ટાટા મોટર્સ પર ફોકસ કરીને ચાલી શકાય. ઓકે, સો ટાટા મોટર્સ છે કે જેને તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખી શકો છો. આગળ વધીએ જુઓ, ડેઝ હાઈને નજીક ફરી એકવાર આવવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. સો દેટ્સ ધેટ. અને યસ, બેંક નિફ્ટીએ પણ સરસ રિબાઉન્ડ બતાવવાની કોશિશ કરી છે. 54,400ના સંકેતો અત્યારે ફિલહાલ હોલ્ડ અપ કરવાની કોશિશ થઈ રહી છે. અને આઈટી તથા ડિફેન્સ બે સેક્ટર છે કે જેમાં ફ્લેવર જે છે થોડું તે અહીંયા આવતું જોવા મળી રહ્યું છે. આવો નાનકડા બ્રેકનો સમય અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ પર નજર કરો. ડેઝ હાઈને એકદમ લગાવી ગયા છીએ આપણે અને અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી પણ ધીરે ધીરે થોડું રિસ્પોન્ડ કરવાની કોશિશ કરી રહી છે. મિડ કેપ, સ્મોલ કેપ કે જેમાં ખરીદારીની ફ્લેવર સોફાર યથાવત છે અને વિક્સ પણ કંટ્રોલમાં. સો માર્કેટ એકંદરે તમને સંકેતો આપે છે ફરી એકવાર હવે ઉપર જવા માટે. બટ પહેલી 15 મિનિટની હજુ તો આ પહેલી કેન્ડલ બની છે. હજુ થોડો સમય લેવાનો રહેશે કેમ કે ઓપનિંગ બાદ સ્ટેબલ થવાની કોશિશ અત્યારે માર્કેટ્સ કરી રહ્યા છે. પણ આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા યથાવત રાખીશું, જેમાં કે સર તમારા પાસે હું લાવવા માંગીશ IGIL એટલે કે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. સ્ટોક પોતાના મહત્ત્વના સપોર્ટ એરિયા જે 340-350 છે દર વખતે ટેસ્ટ કરવાની કોશિશ કરી રહ્યો છે. અને ઇનફેક્ટ લિસ્ટિંગથી લઈને અત્યાર સુધી એ 340નો લેવલ બહુ મહત્ત્વનો રહ્યો છે. 360 આ 50 ડેમાં થાય છે ડેઇલી ચાર્ટ્સ પર, એટલે એ 360ને ઉપર બંધમાં કંઈક નવા જૂની થાય. જરા સમજીએ આજની મૂવને. એક બ્રેકઆઉટ બતાવવાની કોશિશ સ્ટોક કરી રહ્યો છે ડેઇલી ચાર્ટ્સ પર. વેલ, 364 પાસે આ સ્ટોક ટ્રેડ કરે છે. ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ 364 પાસે સ્ટોક ટ્રેડ કરે છે અને આજના દિવસમાં બ્રેકઆઉટ પણ આવતું આમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી આ સ્ટોક એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં ટ્રેડ કરતો હતો અને આજે આપણને રેન્જ બાઉન્ડ મોમેન્ટમનું બ્રેકઆઉટ આવતું અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ સાઈડનો જ છે. બ્રેઝન લેવલથી જ ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે અને લો લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું. એસએલ આવી રહ્યો છે રિસનનો જે બોટમ છે, એટલે એસએલ ડેફિનેટલી અગેન મોટો જ આવી રહ્યો છે. જે રિસનનો જે બોટમ છે 330નું છે. અત્યારે કાઉન્ટર 365 પાસે આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. એટલે તમે સમજી શકો છો કે 10% અહીંયા એસએલ બની રહ્યો છે. બટ મને એવું લાગે છે કે શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ માટે પરફેક્ટ કાઉન્ટર છે. જો કોઈએ પોઝિશનલ કે ઇન્ટ્રાડે ના કરવું હોય તો ઉપરના મથાળે 392 નો પહેલો ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે. અને જો બ્રેક કરે તો પછી તમને 435 સુધીના પણ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ છે. એટલે કે રિસન્ટનો જે હાઈ કાઉન્ટર બનાવેલો છે 438 ની અરાઉન્ડ, એ હાઈ પણ કાઉન્ટર ટચ કરી શકે છે.
તો એ લેવલ પર રિસ્ક સ્પેસિફિક પ્રોપર છે, રિસ્ક પ્રોપર છે, ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 330ના એસએલની સાથે. 392નો પહેલો ટાર્ગેટ જો બ્રેક કરે તો પછી તમને 435નો બીજો ટાર્ગેટ પણ આમાં જોવા મળી શકે. જી બિલકુલ. તો લઈને આપણે વાત કરી IGI એટલે કે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો સ્ટોક સ્પેસિફિક, ઇવન આપણે એક બ્રેકઆઉટ સ્ટોકની નજર કરીએ એક રેટ ગેઇન. ભાવિક સર એક વખત ચાર્ટ નજર કરો, રેટ ગેઇનના વીકલી ચાર્ટ, ડેલી ચાર્ટ બંનેમાં જોઈએ તો સારું એવું સેટઅપ બનતું જોવા મળ્યું છે. ઇવન વીકલી ચાર્ટમાં જોઈએ ને આપણે ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન આપણને બનતું જોવા મળી રહ્યું છે. અને એ જો રાઉન્ડ બોટમ ફોર્મેશન જો આપણે કમ્પ્લીટ જોઈએ તો 700 રૂપિયા આજુબાજુ આપણને થતું જોવા મળી રહ્યું છે. 628 અત્યારે સ્ટોક છે. સારું એવું સેટઅપ એ છે કે છેલ્લા 5 અઠવાડિયાથી હાઈ લો ફોર્મેશન બનતું જોવા મળ્યું છે. અને 6થો વીક છે કે જેમાં આપણને ફર્ધર ફોલોઅપ જોવા મળી રહ્યું છે. તો સર લાગે છે કે અહીંયા રાઉન્ડ બોટમ ફોર્મેશન જે 700 આજુબાજુ જે કમ્પ્લીટ થાય એ આપણને લેવલ આવતા જોવા મળી શકે. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો ચાર્ટ સેટઅપ સર રેટ ગેઇન? યસ કરેક્ટ. ઇનફેક્ટ આપણે શોર્ટ પરની જોઈએ ગ્રાઉન્ડિંગ બોટમનો તો એ પણ 607 605 નું જે બ્રેકઆઉટ આવી ચૂક્યું છે. મારું ખાલી એક જ કન્સર્ન છે કે છેલ્લો આપણે 5-6 ટ્રેડિંગ સેશનમાં જે મૂવ જોયો છે એ થોડોક ફાસ્ટ મૂવ છે, જેના લીધે આપણે RSI પણ જોઈએ, મોમેન્ટમ ઇન્ડિકેટર પણ જોઈએ તો 80ની આસપાસ છે. દેટ મીન્સ કે થોડુંક ઓવરબોટ છે. એટલે કરન્ટલી મને નથી લાગતું કે અહીંયાથી નવું બાય કરી શકાય છે. યસ ડેફિનેટલી થોડુંક કરેક્ટ થાય છે 588 થી 575ની આસપાસ, તો ત્યાંથી વેલ્યુએશન પ્રમાણે પ્રોપરલી સારું લાગે છે. બટ એક રાઉન્ડિંગ બોટમનો બ્રેકઆઉટ જરૂરથી આવી ચૂક્યું છે, એટલે આગળ જતાં પણ આ સ્ટોક ચાલવાનો છે ખરો. અપસાઇડ મને દેખાઈ રહ્યો છે 730 થી 750 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. તો એકવાર 588 585ની આસપાસ આવે છે તો 550ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 730 થી 750ના ટાર્ગેટ માટે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે રેટ ગેઇન. એક સ્ટોક જે 2 દિવસથી થોડું બ્રેકઆઉટ બતાવવાની કોશિશ કરી રહ્યો છે, ભાવિક સર અગેન તમારા પાસે લાવીએ, તે છે મમતા મશીનરી. રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક છે, બટ બેઝ બનાવવાની કોશિશ થઈ છે કંઈક 390, મતલબ બેઝિકલી 400 અરાઉન્ડ. પણ ઉપલા સ્તરો પર એક અવરોધ હજુ પણ આજે જો બંધ મળી જાય 430નો, કેમ કે ત્યાં 50 ડેમાં છે, એટલે જો 430નો બંધ મળી જાય તો પછી આ કંઈક તેજીનું કન્ફર્મેશન ગણી શકાય. કઈ રીતે જુઓ છો સર? કેમ કે પાછલો એક અવરોધ હતો, આ જે જગ્યાએ છીએ આપણે 430-32 આસપાસ, ત્યાં આગળ જ એક અવરોધ હતો અને એક ગેપ પણ હતો થોડા સમય પહેલાં, કદાચ જૂન સ્ટાર્ટિંગ અને મે એન્ડમાં, કદાચ જો તમે ડેલી ચાર્ટ્સ પર જુઓ તો. કઈ રીતે ઓબ્ઝર્વ કરીશું સર મમતા મશીનરી? આજે સારું બ્રેકઆઉટ. યસ, વેલ આઈ થિંક મમતા મશીનરીનો જે 395-390નો જે બોટમ છે એ એકચ્યુઅલી બની ચૂક્યું છે, કારણ કે ડબલ બોટમ અને સ્ટોક ફોર્મેટમાં પણ આપણે જોઈએ કે ડેલી ચાર્ટમાં એક બનાવ્યું છે. કન્સર્ન મારો એ છે કે ઉપરનો જે ટાર્ગેટ છે 525થી ઉપર દેખાઈ નથી. હાલતના આપણે ઇનફેક્ટ યર ટુ ડેટ પણ જોઈએ તો એ હજી પણ 19% ડાઉન છે. અને આ સ્ટોક એક કોન્સોલિડેશન ઝોનમાં જ છે. મેઇન આપણે જોઈએ તો 375 થી 450-460નો રેન્જમાં છે. બટ છેલ્લા હમણાં કરન્ટલી 403-395નો એક સપોર્ટ લીધો છે, એટલે એક્સપેક્ટેડ છે કે આ ડબલ બોટમ જે છે એને રાખ્યું છે. અને અહીંયાથી હવે અપસાઇડ મારો નેક્સ્ટ ટાર્ગેટ દેખાઈ રહ્યો છે 470, અને 470 બ્રેક કરે તો 520નો. એટલે સ્ટોપ લોસ નીચે દેખાઈ રહ્યો છે, સ્ટોપ લોસ નાનો રાખી રહ્યો છે, ટાર્ગેટ મોટો લાગી રહ્યો છે. રિસ્ક રિવોર્ડ રેશિયો થોડો ફેવરેબલ છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય છે. 475ના ટાર્ગેટથી સ્ટોપ લોસ રાખી શકાય છે 410નો. 410નો એક સ્ટોપ લોસ રાખો, પછી તમે ત્યાંથી આગળ મહત્વનું લેવલ મમતા મશીનરી આપણે વાત કરી. ઇન્ટરેસ્ટિંગલી 25,000 પર કોલ અને પુટ નેક ટુ નેક થઈ ગયા છે અત્યારે. જે આજે સવારે વાત કરી હતી આપણે, 1 કરોડ કોલ છે, 1.07 કરોડ ટુ બી પ્રિસાઇઝ, 1.09 કરોડ પુટ થઈ ગયા. એટલે પુટ બહુ અગ્રેસિવ આજે આવ્યા છે 25,000 પર, ઓલમોસ્ટ 87 લાખ. એટલે અગ્રેસિવ પુટ રાઇટિંગ થઈ રહ્યા છે 25,000માં. આપણે જો ઓપ્શન ચેઇન પર નજર કરીએ તો પુટના પ્રીમિયમમાં જબરદસ્ત ઘટાડો આજે છે. અને યાદ રાખો ગઈકાલે શું થયું હતું, ગઈકાલે કોલ પુટ બંને આવ્યા હતા, રાઈટ? આજે શું થયું છે, કોલ અને પુટ બંને આવ્યા છે, પણ 24,800 24,700 બે જગ્યાએથી કોલના ઓઆઈ કપાઈ રહ્યા છે. બેઝિકલી 24,600 550 500 450 આ બધી જગ્યાએથી કોલના ઓઆઈ કપાયા છે. એટલે નો ડાઉટ અત્યારે ફિલહાલ પરિસ્થિતિ ફેવરેબલ ધીરે ધીરે થતી જઈ રહી છે માર્કેટ માટે. આ સ્થિતિને પણ આપણે ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. હવે નજર કરીશું અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર.
સ્ટોક ગુરુમાં અમે દર્શક મિત્રો આપના સવાલો વોટ્સએપ પર મગાવીએ છીએ અને ત્યારબાદ તેના જવાબો સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ્સ જે આપણી સાથે દરરોજ જોડાય છે તેમની પાસેથી જવાબો મેળવવાની કોશિશ કરીએ છીએ. અત્યારે સૌથી પહેલો સવાલ દિલીપભાઈએ વલસાડથી પૂછેલો છે. નામ છે ગોદરેજ પ્રોપર્ટીઝ. ભાવિક સર, તમારા પાસે લાવીએ 2400 રૂપિયાના ભાવની ખરીદી છે, અત્યારે ખોટમાં છે. પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા સ્ટોક્સમાં અત્યારે આમ પણ થોડું એક હર્ડલ બનેલું છે. ગોદરેજ પ્રોપર્ટીઝને તમે કઈ રીતે જુઓ છો ભાવિક સર? જો લોંગ ટર્મ આમનો વ્યૂ હોય તો હું કહીશ કે ડેફિનેટલી હોલ્ડ કરો, કારણ કે એટલીસ્ટ આપણે વેલ્યુએશન તો અત્યારના હજી પણ થોડીક મને લાગી રહ્યું છે હાઈ છે, બટ બેલેન્સ શીટ જોઈએ કે ક્વોલિટી ઓફ ધી એસેટ જોઈએ કંપનીની તો એ બહુ સ્ટ્રોંગ છે. એ લોકો પાસે સારા એવા લેન્ડ પાર્સલ છે, આગળ જતાં પણ એ લોકો જે ડેવલપમેન્ટ પ્લાન્સ છે એ ડેફિનેટલી પોઝિટિવ જ થવાના છે. એટલે અહીંયાથી મને લાગી રહ્યું છે કે જો એક વર્ષનો જો હોલ્ડિંગ પીરિયડ રાખી શકતા તો આના ભાવ ફરીથી 3000 સુધીમાં આવી શકે છે. શોર્ટ ટર્મ જો એ લોકો એમને ટ્રેડિંગ પર્પઝથી કર્યું હોય તો આઈ વુડ સે કે 1920નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો, કારણ કે 1920નો આની પહેલાં પણ આપણે જોયું છે કે 2 વાર એ સપોર્ટ લઈ ચૂક્યું છે અને ત્યાંથી જ બાઉન્સ બેક આવે છે. જો 1920ની નીચે કે 1900ની નીચે જાય અને એઝ અ ટ્રેડિંગ પર્પઝથી લીધું હોય તો ડેફિનેટલી એક્ઝિટ થઈ જાય. અધરવાઇઝ જો એમને આઈ વુડ સે કે થોડીક એવરેજ કરવી હોય એક વર્ષના પોઝિશન માટે હોલ્ડ કરવા માટે તો પણ અહીંયાથી એકવાર એવરેજ કરી શકાય છે. 3000નો ટાર્ગેટ રાખી શકાય છે એક વર્ષના માટે. લોંગ ટર્મ માટે બહુ જ સારો છે. શોર્ટ ટર્મમાં હજી પણ મને લાગી રહ્યું છે કે આ સ્ટોકમાં આપણને કોઈ બહુ મોટી તેજી નહીં દેખાય, એટલે જો ટ્રેડિંગ માટે હોય તો એક્ઝિટ કરી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ગોદરેજ પ્રોપર્ટીઝ કે શોર્ટ ટર્મમાં હાલ કોઈથી એક્સપેક્ટેશન જોવા નથી મળી. અગાઉ બીજા સેકન્ડ ક્વેશ્ચન ઉપર આવી, પરંતુ એની પહેલાં આપણે નજર કરો માર્કેટ ફાઇનલી 25000નો આપણને હાઈ બનાવતો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી પણ 54500ની નજીક છે. એટલે માર્કેટમાં તેજીનો રંગ તમે જુઓ તો ઓપનિંગ બાદ આપણને સારો એવો જોવા મળે છે, કારણ કે આજે ફાઇનલી તમે જો નિફ્ટી અને બેંક નિફ્ટી અને આઈટી બંને તમે જો તેજીના મૂડમાં છે. અને આ તેજીનો મૂડ જો આપણને ઓવરઓલ આખો દિવસ રહ્યો તો ક્લોઝિંગ પણ ક્યાંક ને ક્યાંક આ જ રીતે આપણને કોન્ફિડન્સ સાથે જોવા મળી શકે છે. પરંતુ આવો બીજા ક્વેશ્ચન ઉપર નજર કરીએ તો મોડા સાથેથી ક્વેશ્ચન છે નીરવભાઈનો અને પંજાબ નેશનલ બેંક ઉપર તેમનો સવાલ છે. 99 રૂપિયા તેમની હોલ્ડિંગ પ્રાઇસ છે. અત્યારે હાલ આપણે નજર કરીએ તો 105 રૂપિયા, એટલે 6 રૂપિયા અત્યારે હાલ આપણને અહીંથી ઉપર જોવા મળે છે. 6% અહીંથી તેમને ગેઇન થઈ રહ્યો છે. અહીંયા મીડિયમ ટર્મથી તેઓ હોલ્ડ કરવા માંગી રહ્યા છે. કુનાલ સર, આપની પાસે લઈને આવવા માંગીશ. પંજાબ નેશનલ બેંક 105 રૂપિયા ઉપર છે અને નીરવભાઈનું હોલ્ડિંગની પ્રાઇસ છે 99 રૂપિયા. શું સલાહ રહેશે સર? વેલ, સલાહ હોલ્ડ કરીને ચાલવાની બની રહેશે. ઉપરના મથાળે 109 અને 109 જો બ્રેક કરે તો 115 સુધીના લેવલ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે આ કાઉન્ટરમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ હોલ્ડ કરી રાખો. ત્રીજો એક સવાલ હજુ લઈ લઈએ આપણે. અમરીશભાઈ બોટાદથી સવાલ પૂછી રહ્યા છે સીજી પાવર પર. ભાવિક સર, તમારા પાસે લાવીએ 558 રૂપિયાના ભાવની ખરીદી છે. સીજી પાવર અત્યારે નફામાં છે, તેઓ હોલ્ડ કરી રાખીએ કે નહીં? આમ પણ જીએસટી વગેરેના સમાચારો અને તહેવારોની સિઝન છે, ઘણી ડિમાન્ડ આવવાની છે. શું હોલ્ડ કરી રાખીએ સીજી પાવર? અને આમ પણ અહીંયા એક નવું ફેક્ટર પણ આવ્યું છે જે ચિપ મેન્યુફેક્ચરિંગ વગેરે આ બધા સમાચારો હતા, તો આ સીજી પાવરને કઈ રીતે જોઈશું ભાવિક સર? યસ, કેટલા વખતથી આપણે જોઈ રહ્યા હતા કે 700-670ની આસપાસ કોન્સોલિડેશન થઈ રહ્યું હતું ને આજે ચિપનો ન્યૂઝ આવ્યા હતા એના પછી એક શોર્ટ આપણને અપસાઇડ જોવા મળ્યું હતું ને હવે એ અપસાઇડ છે એના પછી આપણે એ પણ પોઝિટિવ છે કે કરેક્શન નથી જોઈ રહ્યા. એ જે અપસાઇડ છે કન્ટિન્યુ થઈ રહ્યું છે, મે બી અત્યારે કોન્સોલિડેશન, બટ અપસાઇડ ઉપર પ્રોફિટ બુકિંગ નથી થયું એ મને દેખાડી રહ્યું છે કે ઇન્વેસ્ટર જે છે એ લોકોને આમાં હજી પણ સફિશિયન્ટલી કોન્ફિડન્સ છે કે આગળ જતાં પ્રાઇસ થઈ શકે છે. એમને જે બાય કર્યું છે સારી પ્રાઇસે બાય કર્યું છે. આવું છે કે હજી પણ હોલ્ડ કરી શકાય છે. પહેલો મારો ટાર્ગેટ આવી રહ્યો છે 798નો અને એના પછી 850નો. તો જે એમને પ્રોફિટ બુક કરવો હોય 790થી 798ની આસપાસ આવે એ કોઈ પ્રોફિટ બુક કરી શકે, બટ હાલ અત્યારના હોલ્ડની જ સલાહ છે. જી બિલકુલ. તો અત્યારે હોલ્ડ કરવાની સલાહ બની છે સીજી પાવર, કે જેમાં આજે જોયું તો અમરીશભાઈ જે બોટાદથી સવાલ છે કે જેમાં ઓલરેડી પ્રોફિટ છે, એમને હજુ પણ હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. બીજું તમે નજર કરો, ઇવન આજે આપણે પ્રાઇમરી માર્કેટ ઉપર પણ જરૂરથી એક વખત નજર કરવી જોઈએ. આજે એક સાથે 3 આઈપીઓ આજે ઓપન થવા જઈ રહ્યા છે. અર્બન કંપની તમે નજર કરો, શ્રીનગર, હાઉસ ઓફ મંગલસૂત્ર અને થર્ડ આઈપીઓ છે એ છે દેવ એક્સેલરેટર. 3 આઈપીઓ આજથી ઓપન થયા છે, શુક્રવાર સુધી અપ્લાય કરી શકાશે અને 3નું આપણે તમે જો તો રિસ્પોન્સ સ્વાભાવિક છે કે હવે ધીરે ધીરે જ્યારે 10 વાગશે એટલે આપણને ખ્યાલ આવશે કઈ રીતે જોવા. પરંતુ હાલ ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈએ 13% લઈને 32% સુધી જોવા મળી રહ્યા છે. પરંતુ ગ્રે માર્કેટ પ્રીમિયમ કરતાં કંપનીના ફંડામેન્ટલ કેવા છે, શું કંપનીનો જે રિસ્પોન્સ કેવો છે, અહીંયાથી અત્યાર સુધી કંપનીનો કારોબાર કેવો છે એ પણ મહત્વનું છે જાણવું. તો કુણાલ સર, તમારી તરફથી કોઈ નોટ્સ 3 આઈપીઓ છે સર, કોઈ આઈપીઓ તમારી તરફથી કે અપ્લાય કરવા માટે લિસ્ટિંગ ગેઇન યા લોંગ ટર્મ પર્પઝથી સર? વેલ, એક આઈપીઓ છે જેના પર અમારું કવરેજ પણ છે, શ્રીંગાર હાઉસ કરીને છે
અને વ્યૂ ડેફિનેટલી અત્યારે પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. મને એવું લાગે છે કે અમારી આના પર નોટ પણ છે સબસ્ક્રાઇબ કરવા માટેનો, તો આ આઈપીઓમાં અત્યારે અમે સબસ્ક્રિપ્શન કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે ફોર લોંગ ટર્મ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રાખવાનું રહેશે. ભાવિક સર, આપના તરફથી કોઈ આઈપીઓ નોટ્સ અત્યારે ફિલહાલ કોઈ પણ આઈપીઓ પર? આઈ થિંક હું પણ શ્રીનગર જે હાઉસ જે છે એ જ મને દેખાઈ રહ્યો છે કે એટલીસ્ટ લોંગ ટર્મ ગેઇન, અને જો ઇનફેક્ટ ઇનિશિયલી પણ જો પ્રોસ્પેક્ટ હોય તો એ મને લાગે છે કે પોઝિટિવ છે. આઈ થિંક લિસ્ટિંગ ગેઇન અને લોંગ ટર્મ ગેઇન બેઉ માટે શ્રીનગર આઈપીઓ જે છે એ મારી રિકમેન્ડેશન છે, સલાહ છે કરવા માટે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ હતી આઈપીઓ નોટ્સ ત્રણેય અહીંયાથી આપણે છે કે જેમાં ફોકસ રહેશે, આજથી શરૂ થવાના છે. પરંતુ તમે નજર કરો ફાઇનલી 25,000 ઉપર નિફ્ટી નીકળી ગઈ છે અને હવે સસ્ટેનેબિલિટી જોવા મળી રહી છે. 54,500 ઉપર બેંક નિફ્ટી પણ જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક એક વખત નજર કરો નિફ્ટી 500 ઉપર, તો ટોટલ 500માંથી આપણે નજર કરીએ તો હાલ આપણને 500માંથી પોઝિટિવ સ્ટોક તમે નજર કરશો તો 421, એટલે કે ઓલમોસ્ટ 84% આપણને રેશિયો જોવા મળે છે પોઝિટિવિટીમાં. 79 એટલે કે ઓલમોસ્ટ 80 એક સ્ટોક છે જે નેગેટિવ છે. મજબૂતીમાં વેલ્સપન લિવિંગ 9%ની તેજી જોવા મળી છે. ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસ તમે જો જે આજે માર્કેટને લીડ કરી રહ્યું છે આઈટીસમાં સ્પેસિફિક, કે એમાં 8%ની તેજી. અલોક ઇન્ડસ્ટ્રીઝ, આઈજીઆઈએલ અને તમે જો તો વર્ધમાન ટેક્સટાઇલ, આ બધા સ્ટોક છે કે જેમાં આપણને 5%થી પણ વધુ તેજી જોવા મળી છે. વેચવાલીમાં કયા સ્ટોક છે તો કોહેન્સ, ફર્સ્ટ ક્રાય, ઓલા ઇલેક્ટ્રિક તમે નજર કરો, ગોડફ્રે ફિલિપ્સ અને એસ્કોટ કે જેમાં આજે આપણને વેચવાલી જોવા મળી છે. ટોટલ 4 સ્ટોક છે જે નવા 52 હાઈ બનાવી રહ્યા છે નિફ્ટી 500માં. કમિન્સ ઇન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, બોસ અને તમે નજર કરો તો અહીંયાથી આપણને મુથુટ ફાઇનાન્સ કે જેમાં જ આપણને નવા 52 હાઈ બનતા જોવા મળી રહ્યા છે. હજુ સ્વાભાવિક છે કે જે રીતે તેજી આપણને વેલ્સપન લિવિંગમાં જોવા મળી છે 9.25%ની તેજી છે. 125નો હાઈ અત્યારે હાલ આપણને જોવા મળ્યું છે, ડે હાઈ ઉપર કારોબાર કર્યો છે. તો કઈ રીતે રિવ્યૂ લઈશું કુનાલ સર તમારી પાસે લઈને આવવા માંગીશ. આજે નિફ્ટી 500ના ટોપ ગેનર તરીકે આપણને જોવા મળી રહ્યો છે વેલ્સપન લિવિંગ, 125 ઉપર હાલ કારોબાર કરી રહ્યો છે સર. ડેફિનેટલી એક સારી મોમેન્ટમ અત્યારે આ કાઉન્ટરમાં આપણને આવતી જોવા મળી ગઈ છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. અને ઓવરઓલ મોમેન્ટમની વાત કરીએ તો મને એવું લાગે છે કે ફર્ધર અપસાઇડની મોમેન્ટમ પણ આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. સો ઓલરેડી કાઉન્ટર 10% ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને ઓવરઓલ મોમેન્ટમ પોઝિટિવ સાઇડની છે. આનો જે રિસન્ટનો ટોપ છે 125ની અરાઉન્ડ, એની ઉપર જો કાઉન્ટર સસ્ટેન થાય છે તો બ્રેકઆઉટ કન્ફર્મ થશે ને એના બેઝ પર આ કાઉન્ટરમાં આપણને 128થી લઈને 138 સુધી આ પર લેવલ જોવા મળી શકે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, બટ મારો અહીંયા વ્યૂ નવી ખરીદી માટે સાઇડવેસનો છે. નવી ખરીદારી કરીને અત્યારે ચાલવાની સલાહ નથી, કેમ કે રિસ્ક અત્યારે નવી ખરીદારી માટે એટલું ફેવરેબલ નથી. બટ જો તમારી પાસે પોઝિશન હોય તો તમારે એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. વેલ્સપન અને અન્ય કાઉન્ટર્સ પર પણ નજર રાખવાની રહેશે. 25,000 મોટો અવરોધ હતો કારણ કે કોલ રાઇટર્સ અગ્રેસિવ હતા. ન માત્ર આજથી નવી સાપ્તાહિક એક્સપાયરી શરૂ થઈ ત્યાં, પરંતુ મંથલી એક્સપાયરી અને ફોરવર્ડ જે હજુ અહીં એક વીક બાકી છે મંથલી પહેલાંનું, એ બધી જ જગ્યાએ 25,000ના કોલ રાઇટર્સ અગ્રેસિવ હતા. પરંતુ આજના ઓબ્ઝર્વેશન પ્રમાણે, અને ઇનફેક્ટ ગઈકાલે પણ એ ઓબ્ઝર્વેશન હતું કે મંથલી એક્સપાયરીમાં પણ કોલની અંદર ઓઆઈ કપાઈ રહ્યા હતા, જે ગઈકાલે મૂવ હતી તેમાં. અને આજે પણ શરૂઆતમાં જોઈ રહ્યા છીએ કે મંથલી એક્સપાયરીમાં પણ કોલની ઓઆઈ કપાઈ રહી છે. પ્રીવિયસ એની પહેલાંનું અઠવાડિયું એટલે આના આગળનું અઠવાડિયું તમે જુઓ તો ત્યાં પણ ઓઆઈ કપાઈ રહી છે. અને આ જે કરંટ અઠવાડિયું શરૂ થયું નિફ્ટીનું, ત્યાં પણ કોલના ઓઆઈ કપાઈ રહ્યા છે. નો ડાઉટ 25,000ના કોલ ઓઆઈ ટોટલ હજુ પણ અનશેકેબલ છે, પણ 25,000 ઉપર વારંવાર જો આપણે ટકી રહીએ છીએ, કેમ કે હવે 46 થઈ ગઈ એટલે તમારો અડધો કલાક પહેલો થઈ ગયો છે, અડધો કલાકની કેન્ડલ બની ચૂકી છે. આવી સ્થિતિમાં કન્સ્ટ્રક્ટિવ તેજી એવી જ રીતે આવે કે જ્યારે જો તમે મહત્ત્વના લેવલ્સ છે, સાયકોલોજીકલ લેવલ્સ છે, જેને ઉપર ઓઆઈ છે ત્યાં તમે ટકી જાઓ છો, તો પછી ફર્ધર શોર્ટ કવરિંગની તૈયારીઓ શરૂ થાય. આજે ડિફેન્સની જરૂર વાત કરવી જોઈએ આપણે. ભાવિક સર, આજે ખરીદદારી છે ઘણા સમય બાદ. અગેન જે પીએસયુ બેંકની લોજિક આપણે લીધેલી હતી કે ભાઈ માર્કેટમાં તેજી હતી, ડિફેન્સ, પીએસયુ બેંક્સ બધા ચાલ્યા હતા. હવે જ્યારે માર્કેટ ફરી એકવાર જો સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ કરે છે તો ડિફેન્સમાં ખરીદદારી છે. તો પહેલાં તો સેક્ટોરિયલ ઇન્ડેક્સ જોઈ લો, કેમ કે ડિફેન્સ ઠંડુ પડી ગયું છે હમણાં થોડું, અને સ્વાભાવિક પડવું પણ જોઈએ, બહુ તેજી હતી. પણ હવે શું અહીંયાથી પોસિબિલિટીઝ છે, નંબર 1, અને બીજું કોઈ કોમ્પોનન્ટ તમને પસંદ હોય તો ભાવિક સર? યસ, આપણે ડિફેન્સમાં જોયું હતું કે આઈ થિંક જ્યારે ઓપરેશન સિંદૂરને થયું હતું એની પહેલાં વન વે આપણે સેક્ટર જોઈએ તો 6,800થી 9,200 સુધી ગયું હતું, ત્યારે વેલ્યુએશન બહુ જ બધી હાઈ હતી. અને એના પછી આપણે જોયું તો ખરું કે ટાઈમ બાઉન્ડ જે કરેક્શન આવવાનું હતું આવી ચૂક્યું છે. એના પછી હવે 7,350, 7,400 એક ડેફિનેટલી બેઝ બની ચૂક્યો છે. અને હવે એ બેઝનો સપોર્ટ લઈ
અને હવે ફરીથી લાગી રહ્યું છે કે ડિફેન્સ જે છે ઇન્વેસ્ટર્સના રડારમાં આવી રહ્યું છે. મને લાગી રહ્યું છે કે ડિફેન્સ સેક્ટર 7,700 7,800 જે છે એ લેવલ્સ આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ તમે જેમ કીધું એમ સેક્ટર રોટેશન દેખાઈ રહ્યું છે અને આઈ થિંક ડિફેન્સ જે છે અહીંયાથી આગળ જતા વધી શકે છે. ડિફેન્સમાં આઈ થિંક BEL જે છે એમાં પણ આપણે ઓલરેડી એક સારું એવું કરેક્શન જોઈ ચૂક્યું છે. હાલ મને લાગે છે કે BELમાં ફરીથી હવે તેજી જોવા મળી શકે છે. આ કાઉન્ટરમાં 393 395 સુધીનો ટાર્ગેટ જો આવી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસ જે 377 છે ત્યાંથી જ બાય કરવાની રિકમેન્ડેશન છે. સ્ટોપ લોસ નાનો જ રાખી શકાય 365 નો. 393 થી 395 ના ટાર્ગેટથી BELમાં બાય કરી શકાય. જી બિલકુલ. તો ઓરલની આપણે વાત કરી સ્ટોક સ્પેસિફિક અને સાથે ડિફેન્સ કાઉન્ટરથી સમજવાનો પ્રયત્ન કર્યો. આજે એક સ્ટોક છે કે જે તમે જો ફાઇનલી બ્રેકઆઉટ આપી રહ્યો છે એને છે SBI કાર્ડ. કુનાલ સર તમારી પાસે લઈને આવવા માગીશ. આપણને ખ્યાલ છે કે ઓગસ્ટ મહિનાથી શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં તમે જો 780 નીચે એક સપોર્ટ ઝોન હતો અને ઉપરની તરફ 815 820 આજુબાજુ જેવો સ્ટોક આવે કે ત્યાંથી આપણને ડાઉનસાઇડ જોવા મળતી હતી. ઇવન જ્યારે સ્ટોક 1000થી નીચે આવ્યો ને એ બાદ આજે પહેલી વખત તમે જુઓ તો સ્ટોકમાં ડેઇલી ચાર્ટમાં 3 દિવસમાં આપણને હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બધું જોવા મળે છે. બાકી 1-2 દિવસ તેજી આવે અને પછી 4-5 દિવસ ઘટાડો હતો. તો સર આજની તેજીને કેટલા માર્ક્સ આપીશું અને આજની જે તેજી ફરીથી આપણે સતત ત્રીજા દિવસે કોન્ફિડન્સ બતાવી રહ્યો છે સ્ટોક લાગે છે કે ઉપર જે ગેપ હતો આપણને 900 રૂપિયા આજુબાજુ એ ગેપ પૂરો થતો જોવા મળી શકે સર? વેલ ડેફિનેટલી ફૂલ માર્ક છે. SBI કાર્ડને પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. ત્યારે કાઉન્ટર 835 પાસે ટ્રેડ કરે છે. લોઅર લેવલ પર જે સપોર્ટ આવી રહ્યો છે અત્યારે હાલ પૂરતો 785 નો છે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે પ્રેઝન્ટ લેવલથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 875 નો પહેલો ટાર્ગેટ, 875 બ્રેક કરે તો 935 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. SBI કાર્ડમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. અને એઝ અ ડિસ્ક્લોઝર SBI કાર્ડ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં પણ લોંગ ટર્મ પર્પઝથી મેં હોલ્ડ કરીને રાખ્યા છે. IPO ભર્યો હતો અને ત્યારથી આ સ્ટોક મારા પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ પર્પઝથી હોલ્ડ છે. અને આપણા દર્શક મિત્રોને આ સ્ટોકમાં અત્યારે આ લેવલ પર જો એન્ટ્રી કરીને ચાલવું હોય તો ચાલી શકે 785 ના SLE સાથે. તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળશે. SBI કાર્ડ તમે ધ્યાન પર રાખો. એક સ્મોલ કેપ સ્ટોક ડિસ્કસ કરવો છે કે સર તમારા સાથે. નામ છે જીના શીખો. કાઉન્ટર જબરદસ્ત ચાલ્યું છે પર્ટિક્યુલરલી ઓગસ્ટ મહિનામાં. સપ્ટેમ્બરમાં પણ સોફાર કેરી ફોરવર્ડ મોમેન્ટમ છે ખરું, પણ થોડો ટોપ બનાવવાની કોશિશ 800 આસપાસથી થઈ છે. ચાલ્યો છે જબરદસ્ત, વોલ્યુમ આવ્યા છે તે વાત પાક્કી. ફંડામેન્ટલનું જોઈ રહ્યો તો ડેટ ફ્રી ઓલમોસ્ટ કંપની છે, કેગર ગ્રોથ પ્રોફિટનો સારો છે, ROE સારા છે, એટલે બીજો કોઈ ટેન્શન નથી. બટ બહુ ચાલી ચૂક્યો છે સ્ટોક. થોડું ચાર્ટ્સ પર સમજીએ અને જે રેન્ડમ આવા પ્રકારની મોમેન્ટમ આવે છે સ્ટોકમાં જબરદસ્ત એક્શન ફરી એકવાર આજે પણ જોવા મળેલું છે અને વોલ્યુમ સાથે આવે છે. એટલે એવું નહીં કે રેન્ડમ આઈ ટેક ઇટ બેક કે રેન્ડમ છે, બટ સ્ટીલ બહુ ચાલી ચૂક્યો છે એટલે હવે કોઝ ઓફ કન્સર્ન બને થોડું સમજવાનું રહેશે. જીના શીખો લાઈફ કેર JSLL જીના શીખો લાઈફ કેર લિમિટેડ 766 ના લેવલ પર ટ્રેડ કરે છે અને એક સારી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી. બ્રેકઆઉટ લેવલની જો વાત કરીએ તો બ્રેકઆઉટ લેવલ 345 350 ના લેવલ પર હતું, જે એને માર્ચ 2025 ના બતાવ્યું હતું ને એના પછી વનવે રેલી આ કાઉન્ટર આપણને બતાવી છે. એની પહેલા પણ જો બ્રેકઆઉટ લેવલની વાત કરીએ તો 2024 જેનમાં આવ્યું હતું 125 ના લેવલ પર કાઉન્ટર ટ્રેડ કરતો હતો. એટલે જ્યારે કાઉન્ટરે એના બોટમથી બ્રેકઆઉટ આપ્યું છે ત્યારે કાઉન્ટરે એક સારી રેલી પણ બતાવી છે. ના અત્યારે આ લેવલ પર નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો મારા તરફથી બિલકુલ નથી બની રહી, કેમ કે રિસ્ક રિવોર્ડ નવી ખરીદારી માટે એટલું ફેવરેબલ નથી. અને ઓલરેડી જેમની પાસે પોઝિશન હોય એમની માટેનો વ્યૂ મારી પાસે છે કે સ્ટોક હોલ્ડ કરો 850 અને જો બ્રેક કરે તો 1000 સુધી પણ લેવલ આ કાઉન્ટરમાં આપણને આવતા જોવા મળી શકે. ઓલરેડી તમે ફંડામેન્ટલ એનાલાઇઝ કર્યું છે, ડેટ પણ નથી અને પ્રમોટર્સનું હોલ્ડિંગ પણ સારું છે. તો પછી મને એવું લાગે છે કે જ્યારે જો ઘટાડો આવે, કરેક્શન આવે આ સ્ટોકમાં તો પછી પોઝિશન એક્યુમ્યુલેટ કરીને ચાલવું જોઈએ આ સ્ટોક. જી બિલકુલ. તો એની આપણે વાત કરી સ્ટોક સ્પેસિફિક જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો ઇવન ભાવિક સર આપણે લાસ્ટ ટાઈમ તમે BSE તરીકે આપ્યો તો સ્ટોક પીક અને એમાં આપણે જ્યારે શો ચાલુ થયો ત્યારે પણ 1.5-2% તેજી જોવા મળી હતી. આજે સ્ટોક પોઝિટિવ બતાવી રહ્યો છે, 5% નજીક મજબૂતી જોવા મળી છે. 2355 ઉપર અત્યારે હાલ કારોબાર કરી રહ્યો છે. તો સર હજુ પણ વ્યૂ પોઝિટિવ રહેશે કે કઈ રીતે સર અહીંથી જોઈશું BSE સર?
આઈ થિંક બીએસસીમાં જ્યારે 3000ની આસપાસ હતા ત્યારે અમે થોડું કન્સર્ન હતું, વેલ્યુએશન પ્રમાણે થોડુંક ઓવરબોટ હતું. બટ એના પછી આપણે જોયું હતું કે 2000 સુધીનું એક કરેક્શન આવી હતી, કે આઈ થિંક એ ડિસન્ટ જ હતું, કારણ કે એ જે 2000નું લેવલ હતું એ પહેલાં લોંગ ટર્મ રેઝિસ્ટન્સ તરીકે યુઝ કરતું હતું. એટલે હવે આઈ થિંક એ લોંગ ટર્મ રેઝિસ્ટન્સ સપોર્ટ તરીકે આવી ગયું છે. અને અહીંયાથી મને લાગી રહ્યું છે કે હવે ફરીથી સ્ટોકમાં એટલીસ્ટ નિયર ટર્મમાં 25-20 થી 25-30 સુધીનું લેવલ જોવા મળી શકે છે. છેલ્લા 4-5 દિવસમાં પણ આપણે જોઈએ જે રિકવરી આવી છે એ સારી એવી રિકવરી આવી છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરવાની સલાહ છે. આઈ થિંક સ્ટોપ લોસ 2100નો રાખી શકાય છે, અને ટાર્ગેટ પહેલાં 25-50નો અને એના પછી 26-70નો, આ બે ટાર્ગેટ રાખીને બાય કરી શકાય છે. ઓકે, સો ખરીદવાની સલાહ પછી તમને અહીંયાથી આ બધા જ કાઉન્ટર્સ પર બની રહી છે, નજર રાખીએ. કે સર એક ક્વિક ચેક લઈ લઈએ તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ પર. મોમેન્ટમ બતાવવાની કોશિશ 472 પર. વીકલી મંથલી ચાર્ટ્સ પર એક બહુ જ સરસ પેટર્ન બનાવી અને કપ પેટર્ન બનાવ્યા બાદ એ જ નેકલાઇનનો સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ. જે લેવલ થાય છે આ અઠવાડિયાનો લો જે બને છે 451 આસપાસ, એટલે 450નો લેવલ બહુ મહત્ત્વનો થઈ જાય. હવે 450થી આગળ શું તે આપણે સમજવું પડે તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ. વેલ અગેન જે મોમેન્ટમ આપણને જીનામાં જોવા મળી એ સેમ મોમેન્ટમ આપણને તિલકનગર ઇન્ડસ્ટ્રીઝમાં પણ જોવા મળી. બ્રેકઆઉટ લેવલ 250નું હતું અને એના પછી વન વે રેલી આપણે આ કાઉન્ટરમાં 520ના લેવલે જોવા મળી. એટલે અત્યારે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. જેની પાસે ઓલરેડી પોઝિશન છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. નવી ખરીદારી જો કરવી હોય તો નીચે 450નો એક એક્સેલ મેન્ટેન કરવો પડશે. અત્યારે 472-73 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. ઉપરના માથાની 489નો પહેલો ટાર્ગેટ, 489 જો બ્રેક કરે તો 520નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. એટલે ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. પોઝિશન નવી બનાવીને ચાલવાની સલાહ રહેશે 450ના એસએલની સાથે. જી બિલકુલ, તો 450ના એસએલ સાથે તિલકનગર ઇન્ડસ્ટ્રી ફોકસ કરીશું. વ્યૂ પોઝિટિવ છે, સ્ટોક આજે મજબૂતીમાં કારોબાર કરી રહ્યો છે. માર્કેટ તમે જુઓ તો 25,000ના આજુબાજુ આપણને હાલ લેવલ જોવા મળી છે. બેંક નિફ્ટી તમે જુઓ 54,500 ઉપર થોડું કન્ફ્યુઝન અહીંયાથી જોવા મળી રહ્યું છે. હવે એની ઉપર ટકે છે કે નહીં તે આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. પરંતુ સાથે સમય થયો છે રજા લેવાનો. ભાવિક સર આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. આજે જે પણ આપણે સ્ટોક્સ ડિસ્ક્લોઝ કર્યા છે, ચર્ચા કરી છે, એમાં TCS અને ગુજરાત પ્રોપર્ટીઝમાં પર્સનલ પોર્ટફોલિયોમાં છે લોંગ ટર્મ માટેનો. અને બાકી જે સ્ટોક્સ આપણે ચર્ચા કરી જે મેં મારા ક્લાયન્ટને જરૂરથી શેર કરીએ છીએ ને એ લોકોની પોઝિશન હોઈ શકે છે. બિલકુલ. કે સર આપના ડિસ્ક્લોઝર્સ. વેલ જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે એમાં એક બે સ્ટોક SBI કાર્ડની વાત કરીએ. SBI કાર્ડ ઓલરેડી મારા પોર્ટફોલિયો લોંગ ટર્મ પર્પઝથી મેં હોલ્ડ કરી રાખ્યા છે. બાકી કોઈ બી સ્ટોકમાં પોઝિશન મારા એકાઉન્ટમાં નથી. આ ક્લાયન્ટ વાઇઝ પોઝિશન આ સ્ટોકમાં હોઈ શકે છે ને આ શો ઉપર બોલાવવા માટે તમારો ઘણો ઘણો આભાર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર કુનાલ સર અને ભાવિક સર, આપ બંનેનો સમય ફાળવીને અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. તો ભારતીય માર્કેટ્સ ફાઇનલી આજે એક અને ઇનફેક્ટ ગઈકાલની જેમ આજે એમ કહેવું જોઈએ આપણે મોમેન્ટમ બતાવી રહ્યા છે. 25,000નું મેઇન લેવલ આજે ફરી એકવાર આપણે અટેમ્પ્ટ કરી ચૂક્યા છીએ, જે રિસેન્ટ પાસ્ટમાં આપણે ઓગસ્ટમાં કર્યું અને ત્યારબાદ હવે ફરી એકવાર આજે કરી રહ્યા છીએ. અત્યાર સુધી થતું હતું એ કે સારા સમાચારો જે GSTના કન્ફર્મડ સમાચારો આવ્યા તેમ છતાં પણ માર્કેટે રિએક્ટ ના કર્યું. હવે જ્યારે ટ્રમ્પ સાહેબ અને મોદી સાહેબ વચ્ચે વાતચીત શરૂ થઈ છે, ફાઇનલી માર્કેટે એટલીસ્ટ રિએક્શન આપવાનું તો શરૂ કર્યું. દેટ ઇઝ ધી બોટમ લાઇન ઓફ ટુડેઝ ઓપનિંગ. આજના આ ઓપનિંગના કારોબારને આ રીતે આપણે સમજી શકાય. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.